દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ભગવાનના અસીમ જય અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. જય દાદા સચ્ચિદાનંદ ભગવાનના જય અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકારો. કેશવજી 4 મિનિટ સુધી બોલાવો ને. હા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો.
હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જય જયકારો. સચ્ચિદાનંદ. થેન્ક યુ જયશ્રીબેન, જય અરુણાબેન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ નંદીભાઈ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કેશવાનજી ત્રિમંત્ર બોલાવો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્રાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનજી, હવે જય આપણે આજે પદ સાંભળીશું. અમીબેન, અમીબેન. હા. જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેવું જોએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી. સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી. જેવું જુએ તેવું શીખે
ઉદગલ સ્વભાવથી સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી ભેળા થાય સંયોગ પોતાના અભિપ્રાયથી આકર્ષાય પરપોટો માન્યતાના તાવથી વ્યવહારાશી જુએ પોતાના માઇલથી પાછા રાખે આગ્રહો જીવો મારી સ્ટાઇલથી જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી તેથી જ ડખન આવી ડખાના આવાજથી પોતે બળતો બાળે સૌને અંદરની લાયથી ઘર હાડે બપાયેલા રગવાટ માયથી સોબતની અસર થાય કુસંગીની જાયથી સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી સત્સંગનો મહાત્મ છેટા રાખે પાપથી જગ ભાવ મોળા પડે અજપા જાપથી અજપા જાપથી નિજાત્માના લક્ષક પ્રગટ સિદ્ધ ઉપાદાન ધ્રુવ કાટે મૂત મોક્ષ બાકી વ્યથા નિર્જરા જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી તપવાના સંયોગો ઘર બેઠા આવ્યા જાણી હું પદના બળદિયાનો તેલ કાળે પીલે ઘાણી તેલ કાળે પીલે ઘાણી અજ્ઞાતાની ભૂલો ને પોતાની ઉપરી જાણે સ્થૂળ સૂક્ષ્મ સર્વે ભૂલો દેખાણી કે નાથી જાણી જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી અહંકાર ગાળવાને પ્રતિકૂળતા વર્તી જાણી મમ મૂર્છા ટાળવાને દવા કડવી આવી જાણી આખો જુએ તેવું શીખે અચેતન સ્વભાવથી જ્ઞાન કેવળ જુએ જાણે ચેતન સુજાવથી જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી અંકલ ઉપર દ્વંદ્વાતીત દાદાજીની
સર્વેવસ્થા મનોહાર વર્તમાને દ્વંદ્વાતીત દાદાજીની સર્વેવસ્થા મનોહાર વર્તમાને સામે આપી ફાઇલો ઉકેલે જાણી સર્વજ્ઞ મુખ મુદ્રા રૂપાતીત શુક્લ ધ્યાની આપણે સતસંગે તદરૂપ વસ્તુ જાણી સર્વજ્ઞ મુખ મુદ્રા રૂપાતીત શુક્લ ધ્યાની આપણે સતસંગે તદરૂપ વસ્તુ જાણી જેવું જુએ તેવું શીખે પૂદગલ સ્વભાવથી સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. સચીશ. બહુ સરસ પદ કાઢ્યું, બહુ સરસ ગાયું. કેમ આજે તમને મળ્યું? આ પદ સાંભળતી હતી ને તો દેખાયું બધું કે આ આ આ શરીર જ આખું કેવા બધા પ્રભાવથી બધા બહારના બધા સંઘના પ્રભાવથી આ કેવી બધી આદતો ને બધી ટેવો બધી પડી ગઈ છે અને હવે આ કેટલી બધી અસરો થાય છે એ વસ્તુથી. એટલે આ આખું પદમાં એમ જ આખું પ્રકૃતિ જ દેખાય છે મને તો, કેમ આ બધું કેટલી બધી ભૂલો દેખાય બધી આ પદમાં ગાતા ગાતા. કેશવાનંદજી આપ થોડો પ્રકાશ પાડો. આ બહુ મોટી વસ્તુ છે. સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી. એટલે હમણાં સુધી આવા બધા બહારના બહુ બધા રંગ માં રંગાઈ ગયા હતા અને બહુ સરસ, બહુ સરસ, ગજબનું પદ છે. આ તો જ્યારે પહેલાના બે વાક્ય શરૂ થયા ને તો ત્યારથી આગળ જવાનું મન જ નહોતું થતું. કારણ કે એ બે વાક્ય જ એવા હતા કે એક દિવસ દાદાને પૂછ્યું કે દાદા અમારે આપની જેમ કેવી રીતે થવાશે? તો અમને વારે ઘડી એવું થતું હતું કે દાદા ભગવાન ગમે તેવા પ્રસંગ હોય, ગમે તેવા સંજોગ હોય, કેવી રીતે આમાંથી બહાર નીકળી આવે છે, કેવી રીતે બધાનું સમાધાન કરે છે, કેવી રીતે હીરાબા સાથે બધું એડજસ્ટમેન્ટ કરે છે, કેવી રીતે સંભાવે નિકાલ કરે છે. તો દાદા અમે તો અમારા સંજોગોમાં વારે ઘડીએ અથડાઈ જઈએ છીએ. કોઈની સાથે કઈ આંટી પડી જાય, અમે બધા નવા નવા હતા. પણ દાદાને આમ જ્યારે જોતા હતા તો ત્યારે આમ બહુ એક્સાઇટમેન્ટ થતી હતી કે અમે ક્યારે દાદા ભગવાન જેવા થઈશું, દાદા ભગવાન ક્યારે થઈશું. તો મેં દાદાને પૂછ્યું તો દાદાએ શું કહ્યું? બહુ બધા પ્રશ્ન પૂછવાની જરૂર નથી, આખો દિવસ દાદાને જોયા કરવાનું. તો દાદા એક વાક્ય બોલ્યા ને કે બસ દાદાને જોયા કરવાનું. દાદા કેવી રીતે ખાય છે, દાદા કેવી રીતે વાત કરે છે, દાદા કેવી રીતે બોલે છે, ફક્ત એને જોયા જ કરો ને એનું ખાલી નિધિધ્યાસન જ કર્યા કરો તો તમે દાદા જેવા થઈ જશો. તો જેવું જુએ તેવું શીખે. તે દાદાને તમે જેવી રીતે જોતા હતા કે દાદા કેવી રીતે બધા સાથે ટેકલ કરે છે, દાદા આટલા બધા મહાત્માઓ સાથે કેવી રીતે, અને કોઈ પણ મહાત્મા સાથે દાદા વાત કરે તો દરેક મહાત્માને એવું જ લાગે કે દાદા મારી સાથે બહુ વિશેષ પ્રેમ કરે છે, દાદા મારા જ છે. કોઈને એવું નહોતું લાગતું કે દાદા કઈ આમને બહુ મારી સાથે બહુ દૂર રહે છે કે મારી સાથે વાત નથી કરતા. દરેકને એવું જ લાગે કે દાદા તો કેટલી બધી મારા પર કૃપા કરી છે, દાદા મારા પર ગજબની કૃપા કરી છે, અને સૌથી વધારે કૃપા તો મારા પર કરી છે. બધાને એવું લાગે. તો આ જેવું જુએ તેવું શીખે. પૂતગલ સ્વભાવ, પૂતગલનું સ્વભાવ કેવું છે, તમે જેવું જુઓ એવી રીતે થઈ જાઓ. એ દાદાએ સિક્રેટ બહાર પાડ્યું કે તમારે દાદા જેવું થવું હોય તો એમને જોયા કરો, એ શું કરે છે, કેવી રીતે વાત કરે છે, શું બોલે છે. સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી. હવે અમે જ્યારે દાદા ભગવાન જોડે અમારું સંગ થઈ ગયું તો દાદાનું એટલું બધું પ્રભાવ પડતું હતું, એટલું બધું પ્રભાવ કે અમને એવું થાય કે જે દાદા કરે છે ને મારે એવી જ રીતે કરવાનું છે.
દાદા હમ જે રીતે બધું કરે છે મારે, કારણ કે એનું પ્રભાવ એટલું હોય છે. જો હમ તમારે કુસંગ મળી જાય તો તમારો બધું રસ્તો જ આખું જુદું પડી જાય. પણ તમને જો હમ દાદા ભગવાન મળી જાય, દાદા ભગવાનનો સ્વભાવ મળી જાય, દાદા ભગવાનનું ત્યાં સંપર્ક થઈ જાય, એમનું કનેક્શન મળી જાય, તો એના સંઘના પ્રભાવથી એનો એટલું બધું પ્રભાવ હોય ને કે એમના કનેક્શનથી, એના પ્રભાવથી તમે એવા જ થઈ જાઓ. હમ જેવી રીતે દાદા કે મારા મન વચન કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, તો દાદાનું ધ્યેય એટલું જ હતું. અમે ઓબ્ઝર્વ કરતા હતા કે કેમ કરીને દાદાની દરબારમાં જે કોઈ બી આવે તો દાદા ફક્ત એ જ જોતા હતા કે આ કેમ કરીને એ ખુશ થઈને અહીંયાથી જાય, કેમ કરીને એને આનંદ થાય, કેમ કરીને એને રાત્રે ઊંઘ આવે. કારણ કે જો દાદાને ત્યાંથી કઈ બી રીતે કઈ વસ્તુ એને ના મળે તો એને આખી રાત ઊંઘ ના આવે. તો દાદા શું કરે કે એને કેમ કરીને રાત્રે આમનું હૈયું ઠંડુ થાય, એને રાત્રે ઊંઘ આવે, એમની સાથે એવી રીતે વાત કરે. તો જેવો એવો સંગ મળે ને એવો એ થઈ જ જાય, એ રંગાઈ જ જાય. એ કુદરતનો નિયમ છે. સંગ તેવો રંગ લાગે, કારણ કે એનો રંગ લાગ્યા વગર રહે જ નહીં. તમે જ્ઞાની પુરુષ જોડે બેઠા હો તો તમારે ધીરે ધીરે આખું વિજ્ઞાન તમારા હાથમાં આવતું જાય, આખું વિજ્ઞાનની અસર પડે. એમની પ્રભાવ એટલું બધું પાવરફુલ હોય કે તમને એ દાદા જેવા જ થતા જાઓ ધીરે ધીરે, કારણ કે એનું પ્રભાવ છે એમ. એટલે આ બે વાક્ય ગજબના કવિરાજે લખ્યા છે કે ભાઈ જેવો સંગ તેવો રંગ. એ રંગ લાગ્યા વગર રહે જ નહીં. તમે દાદા ભગવાનની જોડે રહ્યા, ઇવન તમે મહાત્માઓ જોડે રહ્યા તો મહાત્માનો બી તમને રંગ લાગ્યા જ કરે. એવું છે. અને આ બી છે ને જે ભેળા થાય સંયોગો પોતાના અભિપ્રાયથી, એટલે આજના બધા સંયોગો ના તારણ નીકળતા નથી, પણ આ ખબર પડે છે કે આ એ બધા અભિપ્રાયોથી આ જો બધા ભેગા થયા છે. નહીં તો આ પોતાના અભિપ્રાય સિવાય આ બધા સંયોગો ભેગા જ ના થાય. આપણે જેવો અભિપ્રાય બાંધ્યો હોય કોઈના માટે તો એવો જ સંયોગ ભેગો થાય. અને તમારો અભિપ્રાય એવું હોય કે આ તો આવું છે, આ તો હમણાં આવશે ને તો આવું જ કરશે, તો એવા જ બધા સંયોગો ભેગા થાય. કારણ કે નિયમ છે, આત્મા કલ્પે એવો થઈ જાય. તમે જેવી રીતે કલ્પના કરો તમે એવા જ થઈ જાઓ. તમારા જેવા અભિપ્રાય હોય તેમાં બધા જ સંયોગ અંદર મન વચન કાયા આખું બધું એવી જ અભિપ્રાય એવા બંધાઈ જાય તો તમારે બધા સંયોગો બી એવા જ મળે. તમારે અભિપ્રાય હોય કે ભાઈ આ મારા ભાઈ આવે છે, મને તો એમની સાથે બહુ ફાવે છે અને એ મારી કેટલી બધી કાળજી કરે છે, એવો અભિપ્રાય પડે તો તમારા ભાઈ એવી જ રીતે તમને એ તમારી સામે આવે, એવી રીતે તમને હેલ્પ કરવા આવે, એવી રીતે જ તમારા બધા સંયોગો એવા ભેગા થઈ જાય. કારણ કે તમે જેવો અભિપ્રાય કરો છો ત્યાં પહોંચી જાય છે તરત જ. અહીંયા તમે બેઠા હો અને તમારો કોઈના માટે અભિપ્રાય હોય કે આ માણસ તો ખોટો છે, આનો સ્વભાવ બધો ખરાબ છે, આ આવે છે ને તો મારે તો બધું ગમતું નથી, તો એ જે તમે અભિપ્રાય એના માટે બાંધ્યા તો સામેવાળો માણસ એવી રીતે જ આવીને ઉભો રહે તમારી પાસે. એટલી બધી અભિપ્રાયની આટલી બધી ધાક છે. એટલે દાદા એટલા માટે કહેતા હતા ને કે ગમે તે થઈ જાય કોઈના માટે અભિપ્રાય ના બાંધશો. બહુ મોટો ગુનો છે અભિપ્રાય બાંધો. હવે અહીંયાથી તમને પેલા બેન ઘરમાં કામ કરતા હોય, ગમે તે રસોડામાં જતા હોય, પછી રૂમમાં જતા હોય અને એક વખત કોઈક વખતે એને પેલું એનાથી કઈ ભૂલ થઈ ગઈ હોય અને તમે પકડી પાડ્યા હોય તો તમારે શું અભિપ્રાય થઈ જાય કે હમણાં આ રૂમમાં જશે ને તો કઈ ને કઈ લઈ જશે, એની ટેવ છે, કઈ ને કઈ વસ્તુ દબાઈ દેશે. હવે તમે અભિપ્રાય બાંધી દીધું પણ એને એક વખત આવું કર્યું હોય એમના છોકરાની ફીસ ભરવા માટે કે ગમે તે, એ પછી માફી બી માંગે કે ભાઈ હું ફરી આવું ના કરીશ, મારે આવી તકલીફ હતી. પણ જો તમે ફરી વારે ઘડી અભિપ્રાય કરો એના માટે અને એના મનમાં બિલકુલ એવો ચોરી કરવાનો વિચાર ના આવે, ભાવ ના થતું હોય, તો દાદા કે કેટલો મોટો ગુનો થાય તમારો. પોતાના અભિપ્રાય તમે આવા બાંધી દો કે ભાઈ આવું તો પછી આવા જ બધા સંયોગો ભેગા થાય અને તમે એમના માટે પ્યોરિટીના ભાવ ફેંકો, પ્યોરિટીના અભિપ્રાય રાખો તો બધા પ્યોર જ લોકો તમને ભેગા થાય. એટલે અભિપ્રાય માટે દાદા ખાસ કહેતા હતા કોઈના માટે એક અભિપ્રાય બાંધશો નહીં, કારણ કે એની અંદર મન વચન કાયાની અંદર પરિસ્થિતિ તો બદલાયા જ કરે. તે દિવસે આવા સંજોગ હતા તો એને ચોરી કરવી પડી, પણ એના પછી તો એને ખૂબ પશ્ચાતાપ થયો
અને ખૂબ થયું કે મારાથી આ ખોટું થઈ ગયું, ફરી હું કોઈ દિવસે આવું ના કરું, અને અંદર બધું બદલાઈ ગયું હોય, અને તમારો અભિપ્રાય શું હોય કે આ રૂમમાં જશે તો કઈ ચોરી કરશે, તો કેટલો બધો ગુનો કહેવાય. એના જ બધા ભોગવટા છે, દાદા કહે છે. અને આ કહેશવાનંદજી આવું વ્યવહારમાં બહુ જોવા આવે છે, અને આપણે પણ પ્રેશરમાં જીવવું પડે છે. જે આ લાઈન છે ને, વ્યવહાર રાશિ જુએ પોતાના માઇલથી, પાછા રાખે આગ્રહ જીવો મારા સ્ટાઇલથી. એટલે આપણે બી એવું જ હતું, પણ હવે આ દાદાની કૃપાથી આગ્રહ ધીરે ધીરે આપણે મૂકતા જઈએ છીએ, પણ બીજાના આગ્રહથી એવી રીતે જીવવું પડે. એ એમ કે મારા સ્ટાઇલથી જ જીવો, એટલે ત્યાં તપ બહુ આવે. તપ આવે ને, તપ તો કરવા પડે. ઝેર તો તમારે પીવા જ પડશે, નહીં તો કવિરાજે કેટલા બધા પદ લખ્યા છે. તપ માટે પદ લખ્યા છે, અભિપ્રાય માટે પદો લખ્યા છે. કારણ કે આ વ્યવહારમાં તો આ બધું આવવાનું જ. કારણ કે તમે જે માઇલ પર પહોંચ્યા હો તે માઇલથી તમે બધું વ્યવહારમાં જુઓ. કારણ કે તમારી બુદ્ધિ હજુ તમારી ડેવલપમેન્ટ પ્રમાણે તમે જે દ્રષ્ટિથી જુઓ છો, હજુ દાદાની દ્રષ્ટિમાં પહોંચતા તો બહુ ટાઈમ લાગે, અથવા હજુ ત્યાં સુધી તમારી મતિ બી ના પહોંચતી હોય કે દાદા કયા વિઝનથી જોતા હતા દરેકની અંદર. વ્યવહારમાં કેટલું બધું દાદા ડેપ્થમાં જોતા હતા કે અમને એવા એવિડન્સીસ યાદ આવે તો અમે કલ્પનામાં ના આવે કે દાદા કેટલું બધું વ્યવહારમાં દાદા એટલા બધા પરફેક્ટ હતા. વ્યવહાર અને નિશ્ચયની બેસમેન્ટ ઉપર આખું વિજ્ઞાન ઊભું છે, અને દાદાના આખું લાઈફમાં વ્યવહારને પહેલા ચાન્સ આપતા હતા. વ્યવહાર પહેલું આવી રીતે હોવું જોઈએ, એના પછી નિશ્ચય. કારણ કે જ્યાં સુધી વ્યવહાર તમારું બરોબર થયું નથી, વ્યવહારમાં તમે વારે ઘડીએ ફેલ થઈ જાઓ છો, તો તમારું નિશ્ચય તો હજુ બહુ છેટે છે. સૌથી પહેલા દાદા કહેતા હતા વ્યવહાર અને નિશ્ચય એની બે પટરી ઉપર આખી ગાડી ચાલે છે. તો વ્યવહારમાં દાદા આટલી બધી કાળજી રાખતા હતા કે તું અહીંયા આવ્યો છે, હું સપોઝ દાદા કે દાદા તમે ચિંતા ના કરશો, હું આ સાંજે તમને કારમાં લેવા આવી જઈશ, અને આજે આપણે ત્યાં જવાનું છે ને પેલા હોસ્પિટલમાં એમને જોવા માટે મહાત્માને. તો અમારે દાદા માટે હવે હોય આ વસ્તુ હોય તો આપણે કેવી ખુમારી હતી દાદા માટેની કે આ દુનિયામાં કોઈને શું પૂછવાનું હોય. દાદાને લઈ જવું છે કારમાં, તો હું પછી શું કહું કે દાદા મને પૂછે કે તું આ કાર લઈ આવ્યો બરોબર, મને સત્સંગમાં તારા બાપુજીને પૂછ્યું? પહેલો પ્રશ્ન પૂછ્યો. હવે અમારે તો કેવી કે દાદા ભગવાન માટે ગાડી લઈ જવાની છે એમની કારમાં, તો હવે શું પૂછવાનું હોય ફાધરને? પણ વ્યવહાર શું કે છે કે જો તારા ફાધરને ફેક્ટરીમાં જવાનું હોય અને તું પૂછ્યા વગર ગાડી લઈ આવ્યો તો એને કેટલું બધું ઊંધું લાગે કે આ દાદા ભગવાન છોકરાઓને શું શીખવાડે છે. ફાધર ત્યાં બહાર ઊભા હોય અને એ રિક્ષામાં જાય કે ગમે તે જાય, પણ એ તું કાર લઈને આવતો રહે અહીંયા, તો એમને કેવું લાગે? દાદા માટે શું એમને ઇમ્પ્રેશન પડે કે આ દાદા છોકરાઓને શું શીખવાડે છે? એટલે એ દાદા વ્યવહાર શીખવાડતા હતા કે પહેલા કઈ બી વસ્તુ તમે લાવો, ભલે તમારે દાદા માટે કેટલું બી ભાવ હોય, પણ વ્યવહારમાં જે વસ્તુ કરેક્ટ છે એ કરવી જોઈએ, ફાધરને પૂછીને આવવું જોઈએ, ત્યારે દાદા પાસે તમારું એક્સેપ્ટન્સ થાય. દાદા કે બાપુજી ના પાડે તો તમારે દાદાને વાત કરવાની કે દાદા બાપુજીને જરા બહાર જવાનું હતું એટલે નહીં આવી શકે, આમ છે. તો દાદા કે બીજી એડજસ્ટમેન્ટ થઈ જાય, ત્રીજી એડજસ્ટમેન્ટ થઈ જાય. પણ કોઈને વ્યવહારમાં દુઃખ આપીને આખી લાઈફ મેં ઓબ્ઝર્વ કરેલું, દાદાએ ક્યાંય વારે ઘડી પહેલા તો એ જોતા હતા કે આપણા વ્યવહારથી કોઈને દુઃખ તો નથી પડતું ને, આપણા વર્તનથી, આપણા વ્યવહારથી, આપણી વાણીથી કોઈને ત્રાસ તો નથી થતું, કોઈને દુઃખ તો નથી થતું, એ ફર્સ્ટ જોતા હતા. ત્યારે એમને કહ્યું કે વ્યવહારની આખી બેસમેન્ટ ઉપર, આખી નિશ્ચયની બેસમેન્ટ ઉપર આખું વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન ઊભું છે. તો અને વ્યવહારમાં શું હોય છે, દરેકને પોતપોતાના માઇન્ડ પર જ્યાં પહોંચ્યા હોય, જ્યાં એમની ડેવલપમેન્ટ ત્યાંથી જ બધું દેખાતું હોય. પણ દાદાની સ્ટાઇલમાં, દાદાની સાયન્સ પ્રમાણે કોઈ બી જીવને કિંચિત માત્ર દુઃખ ન હો એટલે એમની કરેક્ટ માઇન્ડ, એની કરેક્ટ પેલી સ્ટડી, એમની વેવલેન્થ, કોઈને દુઃખ ના થવું જોઈએ, એ દાદાનું મેઇન બેસમેન્ટ હતું. અને પછી આપણું અંદરખાને કેવું હોય, જેવી રીતે મેં વાત કરી કે બાપુજીને શું પૂછવાનું હોય, અંદરખાને કેવું, આમાં શું પૂછવાનું હોય?
આગ્રહ અંદર કેવો રાખે કે મારે મારા સ્ટાઇલથી જીવવું છે, મારા સ્ટાઇલ પ્રમાણે ચાલવું છે. પણ બીજાને કેટલું દુઃખ થશે, બીજાને કેટલું ત્રાસ થશે, બીજાને એ અમારા માટે શું વિચાર કરશે, એ આપણે એ માઇલ ઉપર પહોંચતા જ નથી, એ વિઝન ઉપર પહોંચતા નથી. તે આ દાદા ભગવાન શીખવાડતા હતા અમને આખી લાઈફ, કે અમે જ્યાં સુધી હતા આ આવી રીતે રહેવાનું, આવી રીતે વાત કરવાની, આ પૂછીને આવ્યો છે, આ પૂછીને કર્યું છે, આ શાના માટે તારા બાપુજી આમ કર્યું છે. એક એક વસ્તુની ઓબ્ઝર્વેશન કરતા હતા. ત્યારે આપણે જીવન જીવવાની કળા સમજણમાં આવી કે જીવન કેવી રીતે જીવવાનું. નહીં તો ખબર બી નહોતી કે જીવન આવી રીતે જીવાતું હોય. કારણ કે એમને તો કેવી હોય, પોતાની જે ડિઝાઇન લઈને આવ્યા હોય એ પ્રમાણે એની સ્ટાઇલથી જીવવાનું હોય, એ જ એને ખબર હોય. પણ જ્ઞાની પુરુષની સ્ટાઇલથી જીવવું એટલે એ વસ્તુ જુદી જ પડે. અમને એવું જ લાગે કે અમે આ કઈ જગ્યા પર આવી ગયા છે. સ્ટાર્ટિંગમાં તો અમારે એવા એવા સંજોગો ઉભા થતા કે દાદા કે આવું તો હોતું હશે, આવું તો થતું હશે. સામેવાળો અમને ગુસ્સે થાય, ગાળો આપે, તોય અમારે એમની સાથે સારી રીતે વર્તન કરવાનું, તોય અમારે એની પાસેથી માફી માંગવાની. અમને હંટર મારે, ગુસ્સે થાય તો બી મારે આવું કરવાનું. આખી સ્ટાઇલ જ જુદી પડી જાય છે. જ્ઞાનીની સ્ટાઇલ આ જ છે કે જો તમારે મોક્ષે જવું હોય, જો તમારે આ રસ્તો પાર કરવું હોય, તો તમારે આ જ્ઞાનીની સ્ટાઇલથી જ જીવવું પડે. એમની જે વિઝન છે એની વિઝન પ્રમાણે જીવવું પડે. એની વિઝન છે કે ભાઈ તમને સામેવાળાને દુઃખ થયું એને પ્રતિક્રમણ કરીને માફી માંગીને છૂટવું જ પડે. છેવટે એટલું બી કહ્યું કે જો તમને સામે પગે લાગીને માફી માંગી લેવાની. અમને એવું કહેતા હતા કે બાપુજીને તમારે વારે ઘડી બધું આવું બધું નેગેટિવ દેખાવ કરે છે, રોજે જઈને માફી માંગો, રોજે જઈને એના પગ દબાવો. પણ અમે કે દાદા અમારે બહુ ફાયરિંગ મળે છે, બહુ આમ થાય છે, તેમ થાય છે. નથિંગ ડુઈંગ. જો તમારે એમના આશીર્વાદ લેવા હોય, જો તમારે એમના હિસાબ પૂરા કરવા હોય, રોજે એમની પ્રતિક્રમણ કરો, રોજે એમની માફી માંગી લો. કારણ કે તમને ખબર નથી કે તમને વ્યવહાર કરતા આવડતું નથી, બોલતા આવડતું નથી, કામ કરતા આવડતું નથી, તો તમને તમારું સમાધાન ક્યારે થશે કે જ્યારે સામેવાળાનું હૃદય તમને માફ કરશે. સામેવાળો કહેશે કે ભાઈ હા. ત્યારે અમારા એક દિવસ બાપુજી કહ્યું ને કે ભગવાન, દાદા ભગવાન, આપને હમારે ઘર કો સ્वर्ग બના દિયા. નહીં તો કોઈ દિવસે બાપુજી આવું બોલે, સ્वर्ग બના દિયા. એને રીત બતાડી કે ઘરમાં કેવી રીતે રહેવાનું, વાઈફ સાથે કેવી રીતે વાત કરવાની, છોકરાઓ સાથે કેવી રીતે ટેકલ કરવાનું, એક એક વસ્તુની રીત બતાડેલી. અને જ્યારે આ બધું વ્યવહાર સુંદર થઈ ગયો ત્યારે પછી નિશ્ચય ચોટ્યું. બરોબર, આ તો દાદાજીની ગજબની શોધખોળ છે કે વ્યવહાર પેલું સુધરે ને ત્યારે. નહીં તો વ્યવહાર જ તમારું બગડેલું હોય, વ્યવહારમાં તમારી બૂમાબામ થતી હોય, વ્યવહારમાં તમારે રોજે લોચા પડતા હોય, તો આત્માનું ક્યારે તમારું સેટિંગ થાય? કારણ કે ત્યાંથી તો ગાડી આગળ વધતી જ નથી. વ્યવહાર સુંદર થઈ ગયો, સામેવાળાએ તમને આશીર્વાદ આપ્યા, તો તમને થશે કે હવે ભગવાનના દર્શન બરોબર થયા. ગજબની શોધખોળ છે આ તો. પછી આમાં એક નીચે છે, અહંકાર ગાળવાને પ્રતિકૂળતા વર્તી જાણી, મમ મૂર્છા ટાળવાનો દવા કડવી આવી જાણી. હા, અહંકાર ગાળવાને પ્રતિકૂળતા વર્તી જાણી. હા, હવે પ્રતિકૂળતા આવે અને પ્રતિકૂળતા સંજોગોમાં તમારે અહંકાર આખો ઓગળી જાય, તો ગમે તેવો પ્રતિકૂળ સંજોગ આવે તો તમને પછી કઈ અસર થાય? તમારો અહંકાર જ જતો રહ્યો. પછી ગમે તે પ્રતિકૂળ સંયોગ આવીને તમારા પર બંબાર્ડિંગ કરે, એ પ્રતિકૂળ સંજોગોમાં તમારે અંદર સમાધાન થાય, તમારે અંદર એના માટે ભાવ ના બગડે, અને તે વખતે તમારો આખો અહંકાર ઓગળી જાય. એવી ગજબની વસ્તુ છે. કારણ કે જ્યાં સુધી તમને આ અહંકાર ઉભો રહેશે ને, તો પ્રતિકૂળતામાં તો તમારે દરેક સંજોગોમાં તમને ઊંધું જ દેખાશે. પ્રતિકૂળતા તો તમારે એવી જ લાગશે કે આના લીધે જ મને આવું થયું છે, આને જ મારે બધું બગાડ્યું છે, કારણ કે એના લીધે મારે આ બધા પ્રતિકૂળ સંજોગો ભેગા થયા છે. નહીં તો આ ના હોત ને તો મારે તો બહુ સરસ ચાલતું હતું. એવી ગજબની વસ્તુ છે આ.
કારણ કે જ્યાં સુધી અહંકાર છે ને ત્યાં સુધી આ બધી વસ્તુઓ આવીને તમારી સામે ઊભી રહેશે. મમ મૂર્છા ટાળવાને દવા કડવી આવી જાણી. હા, જ્યાં સુધી કડવી દવા મળે ને ત્યારે જ એમનું ઈલાજ થાય. નહીં તો આ કડવી દવા દાદાની કેવી હતી કે હવે ભંબાટિંગ કરીને હવે બધું બોલતા હતા ને, તો ત્યારે આ બધી મૂર્છાઓ બધી જતી રહે, આ મમત્વ બધું જતું રહે. કારણ જ્યાં સુધી બોલે નહીં ને ત્યાં સુધી તો આપણે આપણા સ્ટાઇલથી જીતા હોઈએ, આપણા વિઝનથી જીતા હોઈએ, આપણે જે કરીએ છીએ એ કરેક્ટ કરીએ છીએ. સામેવાળાની વાતને સમજવાનું તો એ કઈ વાત જ દૂર હોય. તો આ કડવી દવા જ્યારે દાદા આપે ને ત્યારે આ બધી વસ્તુ ઠેકાણે પડે. હા દાદા, અને ઘણી વખતે તો દાદાને બહુ કડવી દવા આમને પીવડાવતા હતા, આમ સહન ના થાય. ઘણી વખત તો અમે ભાગી જતા હતા, કારણ કે આપણે આ દાદાનું એક જ ધ્યેય હતું કે કેમ કરીને આ બધી નબળાઈઓ જે છોકરાઓમાં છે, આ નબળાઈઓ હાથમાં છે, આ નીકળે. કારણ કે જો બોલે નહીં ને તો આમ પંપાડ કરે તો દાદા પાસે તો અમને એટલું બધું આનંદ આવે કે દાદા ખાલી વખાણ કરે ને તો ત્યાંથી ઘરે જવાનું મન જ ના થાય. અમે ઘર-બાર ભૂલી જતા હતા. દાદા ખાલી વખાણ કરે ને અમારી, અમે તો હવે કાલથી મારે અહીંયા દાદા સિવાય ક્યાં જવું જ નથી. શા માટે? કારણ કે બહુ ગમે અમને. પણ એક એવા પુરુષ હતા, જ્ઞાની પુરુષ, કે ગમે તેટલી અમે એમની સેવા કરીએ, ગમે તેટલું એમને દાદાને કયા પ્રમાણે ચાલીએ, પણ જો એમનામાં નબળાઈ હશે, જો એમનામાં એ હશે તો દાદા એમને માફ ના કરે. એમને તો ભંબાટિંગ કરીને બધું ઝેર કાઢી નાખે એમનું. છોડે નહીં એમને. કારણ કે જ્ઞાની પુરુષને કેવું હોય કે જે જીવ મને ભેગો થયો છે, જે ભાઈ મહાત્મા મને ભેગો થયો છે, કેમ કરીને એની બધી નબળાઈઓ જાય અને કેમ કરીને આ મોક્ષના પંથ ઉપર બરોબર ચાલે. અને એકાદ અવતારમાં જે કહેતા હતા કે મોક્ષે જાય, એ દાદાનું મેન ધ્યેય હતું. જે કોઈ બી મને મળ્યો છે એમનું કલ્યાણ થવું જોઈએ, એક જ ભાવના. શા માટે? કારણ કે જ્ઞાની પુરુષ તમે કલ્પનામાં ના કરે, કલ્પના વિચારમાં ના આવે એવા પુરુષનો જેનો સંપર્ક થયો હોય તો એનું કેટલું બધું કામ થઈ જાય, કેટલું બધું કામ થઈ જાય. ખાલી દાદા શબ્દ બોલે ને તો બી એમનું કામ થઈ જાય. એવું ગજબનું દાદાનું એવું બધું પ્રભાવ હતું, એવું બધું દાદા પોતે લઈ આવેલા. એટલે તો કહેતા હતા ને કે 10 લાખ વર્ષે આવું પ્રાગટ્ય થાય છે. 10 લાખ વર્ષે, 10 લાખ વર્ષ તમે ગણી ના શકો છો, ગણતા દમ નીકળી જાય. એવો પ્રાગટ્ય એમનું જ્ઞાની પુરુષનું મળ્યું છે. તો આપણે ખાલી નામ લઈએ ને દાદાનું, ખાલી નામ લઈએ તોય આપણું કામ થઈ જાય. બરોબર? હા, એટલે આપે તો જોયું છે કે દાદાજીની સર્વે અવસ્થા મનોહારી. હા, સર્વે અવસ્થા મનોહારી. ગમે તે અવસ્થામાં બેઠા હોય ને એ તમને એટલું બધું મનનું હરણ કરી લે. ગમે તે અવસ્થામાં બેઠા હોય, સૂતા હોય ને તો બી અમને એવું લાગે કે અમે કલાકો સુધી દાદાને સૂતા પર જોતા હતા. આમ એવું લાગે કે આ બ્રહ્માંડના સ્વામી કેવી રીતે આમ સૂતા છે, એક હાથ આમ કરીને સૂતા હોય, અને એવું આમ જોઈએ ને તો બી અમને એટલું બધું આનંદ આવે કે કલ્પનામાં ના આવે. કારણ કે વારે ઘડી એવું થાય કે અમને ભગવાનના દર્શન થયા છે, 14 લોકના નાથ, આખા બ્રહ્માંડના સ્વામી, એવા તીર્થંકર ભગવાનના દર્શન થયા, જેની દાદા વાતો કરતા હતા. તીર્થંકરોની વાતો કરે, આ બધા એક બધા કૃપાળુ દેવની વાતો કરે, તો જે મહાવીર ભગવાનની વાતો કરે, તીર્થંકરોની વાતો કરે. તો અમને તો બધું વાંચ્યું હોય કે સાંભળ્યું હોય, પણ જ્યારે દાદાના મુખેથી એ વસ્તુ નીકળે ને બહાર, તો અમને લાગે કે દાદા જાણે એમની સામે બેઠા હોય, મહાવીર ભગવાનની જોડે બેઠા હોય, ઋષભદેવ ભગવાનની જોડે બેસીને એમને જોઈને વાત કરી રહ્યા હોય. આવું પ્રાગટ્ય, આવું ભગવાનના દર્શન થતા હોય તો એની દરેક અવસ્થા મનોહારી હોય કે ના હોય. તીર્થંકર ભગવાન જે થઈને આવ્યા હોય, બરોબર. આ તો અમારા માટે 4 ડિગ્રી ઓછી અને આવું દાદા બોલતા હતા, પણ અમે તો દાદા કે તમારે તો 100% દાદા તીર્થંકર ભગવાન હતા એવું તમારે જોવું પડે. અમે ભલે બોલીએ કે અમારે 4 ડિગ્રીમાં, તો તમને એટલું બધું લાભ થાય. તો એવા ભગવાન અમે જોયેલા છે, એવા ભગવાનની અમે વાતો સાંભળીએ છીએ, તો શું ના થાય? નહીં તો આ કાળની અંદર
આવા કાળની અંદર જ્યાં મોક્ષ જવાનું રસ્તો જ બંધ છે, ત્યાં દાદા ભગવાને ગેરંટી આપી કે જો તમે મારી આજ્ઞામાં રહેશો તો 1-2 અવતારમાં સીધા મોક્ષે જશો. એટલે મોક્ષે જવું કઈ સહેલી વસ્તુ છે? સહેલી વસ્તુ લાગે છે? અબજો રૂપિયા ખર્ચે, વારે ઘડીએ વર્ષો સુધી દાદા કહેતા હતા અબજો રૂપિયા ખર્ચે ને તોય આ વસ્તુ મળે નહીં. એટલે કેવી વસ્તુ હશે? આપણે કલ્પનામાં ના આવે, કલ્પનામાં ના આવે. આખી આ દાદાનું વિજ્ઞાન 1 કલાકમાં એ તમને જે જ્ઞાન આપે અને એ સીધું આમ મોક્ષનો સિક્કો વાગી જાય અને સીધું તમારું વર્તન બદલાઈ જાય, વાણી, વર્તન, વિનય બધું બદલાઈ જાય અને એવું લાગે કે આ શું થઈ ગયું. એ આપણા છોકરાઓને, વાઈફને ગમે તે હોય, બોલીને થાકી જતા હોઈએ છે તો બી આપણા કયા પ્રમાણે ચાલતા નથી. તમે કલ્પના કરો, આખી લાઈફ બોલ કરે. મેં તો બહુ બધા કેસીસ જોયેલા છે, અમારા ઘરમાં જોયેલા છે, બહાર જોયેલા છે. વર્ષો વીતી ગયા, વર્ષો, તોય કે તમે આવાના આવા જ છો, કોઈ દિવસે સુધરશો નહીં. દાદા ભગવાનની વાતો બહુ કરો છો તોય પ્રકૃતિ બદલાતી નથી. કેટલી ભારે પ્રકૃતિ લાવ્યા હોઈશું બોલો. પણ આ વિજ્ઞાનથી બધી મોડી પડતી જાય છે. એટલે ઘણા બધા મહાત્મા આવીને દાદાની કમ્પ્લેન કરતા હતા કે દાદા તમારું આ જ્ઞાન મળ્યા પછી તે દાદા કે કેટલું બધું ટાંકીઓ ભરીને લાવ્યા છો. આ દાદા ખુલ્લું કરે ને તો ચાલો આપણે નફરત આવી જાય કે આ દાદા શું બોલે છે, ટાંકીઓ ભરીને લાવ્યા છો. અને દાદા હમણાં પણ એવું થાય છે કે હવે ઘરમાં બહુ સારું રહે છે. હવે દાદા મારી પ્રકૃતિ જે આવી હતી ને તે હવે ધીરે ધીરે સારી થતી જાય છે. મન થાય હવે ઘરમાં કોઈની કમ્પ્લેન આવતી નથી. એટલે દાદા શું કે ધીરે ધીરે મોડી પડતી જાય આ વિજ્ઞાનને લીધે, આ દાદાને લીધે. બાકી ઇટ ઇઝ ઇમ્પોસિબલ કોઈનો સ્વભાવ અને પ્રકૃતિ બદલાય. પોતાના વિઝનથી જ ચાલતા હોય, પોતાના માઇન્ડની જે ડિઝાઇન હોય ને એ જ પ્રમાણે ચાલે. કોઈ એક શબ્દ તો બોલી જાય ને 10 સેન્ટેન્સ સંભળાવી દે. આ વિજ્ઞાનને લીધે શું થાય છે, આખું બધું અંદર પરિવર્તન થાય છે. દાદાની કૃપાથી આખું પરિવર્તન થાય છે. એ તો અનુભવ થાય છે કે એનાથી કેટલી આપણને સ્વતંત્રતા અનુભવાય છે. આ પકડો ને આગ્રહથી જ આપણે બંધાયેલા હતા. પરફેક્ટ. એ છોડી દેવાથી જ આપણને એમ થાય કે પેલા બીજાને સુધારવાનો પ્રયત્ન કરતા હતા. હા, એ તો ખરું ને. એ તો આપણી પ્રકૃતિ તો સ્વભાવ છે કે આઈ એમ રાઈટ, સામેવાળો રોંગ છે. એટલે આપણે બધાને, આખી જગતને સુધારવા માટે જ આવેલા છે એવું જ લાગતું હોય છે. એવું એક વ્યક્તિ નહીં મળે કે જેને આપણે કહીએ કે આ આવું કરે છે ને તેવું કરે છે, આને આવું ના કરવું જોઈએ, તું આમ કરે તો બરોબર થાત. આખો દિવસ સલાહ આપ્યા કરે છે. અમે દાદા ભગવાનને જોયું, કોઈ દિવસે કોઈને એક ટકોર બી નહોતા કરતા. સત્સંગ કર્યા કરે બધું, પણ તું આવું કરે છે તો કોઈ દિવસે બોલેલા નહીં. તું આમ કરે છે ને તેમ કરે છે, કોઈ દિવસે બોલેલા નહીં. કારણ કે તમારી અંદર જે પ્યોરિટી આવી જાય ને, તો તમે અહીંયા બેઠા હો ને, ખાલી બેઠા, અને તમારે અંદર સામેવાળાની અંદર આખું પરિવર્તન થઈ જાય. એટલી બધી દાદાની દાગ છે, દાદા ભગવાનનું. કારણ કે તમે દાદા ભગવાનનું વિજ્ઞાનને ગ્રહણ કરો, દાદા ભગવાનના નિયમ મુજબ ચાલો, એના પ્રભાવથી ચાલો, તો તમારી અંદર એવી શક્તિ પ્રગટ થતી હોય છે કે તમારે અહીંયા બેસવાથી સામેવાળાનું અંદર પરિવર્તન થઈ જાય. એવી ગજબની શક્તિ થાય છે. અને એ દાદા એમને પ્યોરિટી કહેતા હતા કે તમારી પ્યોરિટી એવી હશે ને તો સામેવાળું આખું જગત ટ્રાન્સપરન્ટ થઈ જશે. બધી શક્તિ છે. બરાબર અમીબેન? બહુ સરસ, બહુ સરસ. હા અંકલ, સરસ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. વિશાલીબેન? જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ રજની અંકલ. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન આ પદ વિશે જ છે કે તમે એવું કીધું ને કે સંગ તેવો રંગ લાગે, પણ you can't always control the company you're in.
કાયમ તમારાથી એવું કંટ્રોલ ના કરી શકાય કે તમે કયા સંઘમાં રહી શકો છો. ગમે તો એવું જ કે અહીંયા મહાત્માઓના ટોળામાં રહીએ, પણ વ્યવહારથી જે બધા આવે તો એના પ્રભાવથી કેવી રીતે દૂર રહેવાનું? હા, બહુ સરસ વસ્તુ છે. આમાં શું થાય છે કે ઘણી વખતે અમે દાદાને આવીને વાત કરતા, દાદા કે મારા ઓફિસમાં છે ને, અમે જ્યારે જઈએ છીએ ને ત્યાં આપને મળ્યા પછી અમારે કેવું થાય કે બસ હવે તો મારે અહીંયાથી છૂટી જવાનું છે, સીધું પેલું ઓફિસનું ટાઈમ ફ્રી થાય અમે સીધા ભાગીએ દાદા ભગવાન પાસે અને ત્યાં બેસીએ નહીં. બધા અમારા માટે ઊંધું બોલે, છતું બોલે કે આ તો ગાંડો થઈ ગયો છે, આમ થઈ ગયો છે. પણ અમને ખબર હતી કે જો અમે અહીંયા રહીશું તો અહીંયા બધી છોકરીઓ સિવાય બીજી કઈ વાત કરશે નહીં, કારણ કે અમે બહુ યંગ હતા અને એ યંગ એજ જ એવી હોય છે કે જેમાં એની બધી વાતો જ આવી બધી હોય. આખું કુસંગ જ છે. દાદા કહેતા ને આખું જગત કુસંગ છે. આ તો અમને જ્ઞાની પુરુષ મળી ગયા અને ભગવાને અમને એની ઇમ્પોર્ટન્સ બતાવી. આપણે એક એક પળની કિંમત શું છે, આપણા સ્વભાવથી શું થાય છે, આપણી વાણીથી શું થાય છે, આપણા વિચારોથી શું થાય છે, આ બધું ખુલ્લું થયું ત્યારે અમે અલર્ટ થઈ ગયા. ઓહો, આ તો સારું, આપણે જવું છે મોક્ષે અને આપણે વાત કરીએ છીએ બધી ઊંધા ડાયરેક્શનની, અજ્ઞાનની વાતો કરીએ છીએ, તો સહન નહોતું થતું. તો પછી એ બધી વાતો કરે ને તો અમે દાદાને વાત કરી, દાદા અમારાથી શું ઓફિસમાં તો પછી અમને કહે છે આ આઉટડેટેડ છે, આ તો પેલો સનકી થઈ ગયો છે, આ તો ગાંડો થઈ ગયો છે, આ તો આમ થઈ ગયું. દાદા કે છો કેમ? કારણ કે દરેકને એવું હોય છે ને કે ભાઈ આ કેમ સુધરી જાય, આ કેમ આવો થઈ જાય, આ કેમ ભગવાન થઈ જાય, આ કેમ. દરેકને કેવું હોય કે આ આમાં જ રહે તો સારું, કુસંગ સાથે જ રહે તો સારું, પેલો પીવાનું જવાનું હોય, કોઈ આમ જવાનું હોય તો એ આપણે જોડે લઈ જાય, Right. કારણ કે એ એકલો જાય ને એને બરદાસ્ત ના થાય કે આ કેમ આ સીધા રસ્તે જાય છે. Yeah. એટલે આ જગતનું સ્વભાવ જ એવું છે કે ઊંધા ડાયરેક્શનમાં લઈ જવાનું. પણ આપણે હવે સાવચેત થયા છે, આપણે હવે જાગૃત થયા છે, આપણે હવે એવું પરવડે નહીં. કારણ કે એક તરફ આપણે મોક્ષની વાત કરતા હોઈએ અને બીજી તરફ આવી કંપની મળતી હોય ને આવી હોય તો આપણે દાદાને હાથ જોડીને વિનંતી કરવી, દાદા મને આ સંજોગમાંથી બહાર કાઢો, મને આ જે બધા મારો આવે છે બધા રિલેશનમાં ને આ બધા આવે છે એમાંથી દાદા આપણે બરાબર સંજોગો ભેગા કરી આપો કે જેથી કરીને મારે એમનું કનેક્શન જ ના થાય. હવે વન્સ યુ ડિસાઇડ કે મારે આમાં નથી રહેવું તો યુ વિલ નોટ બિલીવ કે તમને ઓટોમેટિક એ સંજોગો ભેગા થશે. અને એ જે તમારે હેરાન કરવાની પ્રકૃતિઓ છે, એ જે બધું કુસંગ છે, એ ધીરે ધીરે ઓટોમેટિક તમે ગાયબ થઈ જશે. કારણ કે તમે શું કર્યું? પ્રોટેક્શન લીધું દાદા ભગવાન. દાદા મને આમાંથી મુક્ત કરાવો, દાદા મને આ જોઈતું નથી, આ તો મારા ધ્યેયને બગાડી કાઢશે, અમારું ધ્યેયની ડાયરેક્શન બદલી કાઢશે. અને દાદા અમારે તો હવે મોક્ષે જવું છે, મારે તો હવે આ ભટકવાનું નથી. કારણ કે સંસારમાં જે કંઈ થાય છે એ બીજી ભટકવાની જ રીત છે. સંસારની અંદર છે શું? એમાંથી કોઈ મોક્ષ આપવા વાળો મળ્યો આપણે? ના. પણ એ તમે એવું કીધું ને કે સંયોગો એવા ભેગા થાય કે પછી એ ફાઇલો જેવી દૂર જતી રહે, તો જે પેલી જૂની ઇનસિક્યોરિટીઝ હોય ને કે એમાં સુખ જોઈતું પહેલા કે આ ફાઇલો સાથે સંબંધો હતો ત્યારે મજા આવતી હતી, એટલે પછી એવું વૈશાલીને યાદ આવે કે પાછું એ બધું જતું રહેશે. હવે એ મારા વિશે શું વિચારશે, મારા વિશે બધાને ખરાબ કહેશે, એવું બધું અંદરથી થાય. એ તો એનો સ્વભાવ જ છે ને. કુસંગનો સ્વભાવ કેવો છે કે તમને કુસંગ તરફ જ લઈ જાય અને તમે એમાંથી બહાર જાઓ ને તો અંદરના ભૂતા બધા ગભરાઈ જાય કે તારું આવું થઈ જશે, તારું આમ થશે. કારણ કે એમને શું જોઈએ? એને ઘરમાં, તમારા ઘરમાં જગ્યા જોઈએ. બરાબર. અને હવે એને ઘરમાં જગ્યા જોઈતી હોય તો એ તમને શું કરે? ડરાવ કરે, તમને આમ કરે અને તમારે આમ બનતા પ્રયત્ન કરે કે ભાઈ તમે કેવી રીતે ફેલ થઈ જાઓ અને તમે એમની સાથે જોડાઈ જાઓ. પણ હવે આપણી ડાયરેક્શન બદલાઈ ગઈ છે, તો હવે આપણા ભૂતા બધા ગમે તેટલા હેરાન કરે, ગમે તેટલા અમને ડરાવ કરે, તો તમારે વારે ઘડી શું કહેવાનું? દાદા મારી સાથે છે, તમારે જે કરવું એ તે કરો. આ કંપનીને આની તો કોઈ વેલ્યુ જ નથી, આ તો તમને સંસારમાં રખડાવી મારશે. અને તમને એવું લાગે છે ને કે એ બધા પછી તમને છૂટી જશે અને તમારાથી પછી તમે એકલા પડી જશો, તો દાદા કે એવી રીતે જ રહેવા જેવું છે જગતમાં. બરાબર. કારણ કે એનું સંગ કરશો તો મોક્ષની તો આશા રાખશો નહીં તમે. બરાબર છે. એ ભલે છો જતા રહે, પણ દાદા મારી સાથે છે તો આખું જગત મારી સાથે છે. બાકી દાદા મારી સાથે નથી તો આ બધું જગત તમને રખડાઈ મારશે. હા,
બહુ સાચી વાત હા, કરી. વ્યવહારમાં તમારે એવી રીતે સંભાવે નિકાલ કરીને છૂટી જવાનું. અમે હમ. બધા શું કરતા હતા, નહીં યાર મારે હમણાં ઘરે જવું પડશે, નહીં મારા ફાધર ફેક્ટરીમાં રાહ જોતા હશે, યાર પ્લીઝ આઈ એમ ઓલવેઝ વિથ યુ, હું તારી સાથે 100% હું તમારા હમણાં આવત, પણ મારે છે ને ત્યાં જવું પડશે અને વ્યવહારમાં બહુ ખોટું લાગશે, બાપુજીની તબિયત સારી નથી. આવા બહાના બનાવીને અમે ત્યાંથી છૂટી જતા. કારણ કે એમને બી સારું ના, આપણે પેલી વાત કરીએ ને કે ના હું તો હવે દાદાના સત્સંગમાં જાઉં છું, મને તો તમે જે રીતે કરો છો બિલકુલ મને ફાવતું નથી, આમ તેમ, તો પછી શું છે, અમારા માટે વેર બાંધે. બરોબર, સાચી. દાદા માટે વેર બાંધી લે. અમે દાદાની વાત બી નહોતા કાઢતા, કારણ કે ગમે તે વસ્તુ અમે કાઢીએ ને કે આ તો દાદા પાસે જાય છે, હવે તો આ આવું જ કરશે, દાદા ભગવાન બધા અમને આવું જ કરાવી નાખે છે, આ બધું છે, આ બધી ખોટી બધી પ્રથા છે, ભગવાન થઈને બેઠા છે. હવે આવું બધું ઊંધું બોલે તો એમની શું ગતિ થાય? Yeah. એટલે દાદા કે અમે વાત જ નહીં કરવાની તમારે કોઈ. હા, પણ એના માટે તમારે જે કોઈ તમારા દોસ્તારો હોય, બ્રધર હોય, રિલેશન હોય, જો એ આ બાજુ નહીં આવતા હોય તો તમારે રોજે એમના માટે ભાવના કરવાની, હે દાદા ભગવાન, કે એમને દાદા ભગવાનની સમજણ મળે. તમારા ફ્રેન્ડ સર્કલ બધું ઊંધું હોય, છતું હોય, ગમે તે હોય, કે હે દાદા ભગવાન, આ મીનાક્ષી બેન પર અસીમ કૃપા વરસાવ, અમારી બેનપણી છે, સારી છે, પણ એમને આ દાદા ભગવાનનું જ્ઞાન સમજાય. હવે તમારી બેનપણીને દાદાનું જ્ઞાન સમજાઈ જાય તો પછી તમારી સાથે ઊંધી વાત કરે ના કરે, ના કરે. ના. એટલે આપણે શું કરવાનું? ભાવના બદલવાની. આપણે એના માટે દાદાને પ્રાર્થના કરવાની કે દાદા એમના પર અસીમ કૃપા વરસાવ, જેથી કરીને, કારણ કે દરેક જીવ માત્ર સુખને ખોળે છે, દરેક જીવ માત્ર મોક્ષે જવા માંગે, પણ એમને કનેક્શન મળતું નથી. નથી. Yeah. અને આપણા એટલે નિમિત્તે કોઈ કનેક્શન મળી જાય અને આપણે અંદર ફેરફાર થઈ જાય તો આ અંદરથી જે આપણે પ્રેયર કરીએ છીએ, ભાવના કરીએ છીએ, એનાથી અંદર આખું પરિવર્તન થઈ જાય, આખું બદલાઈ જાય. અમે દાદા ભગવાનની જોડે રહેતા હતા તો અમારી અંદર આખું પરિવર્તન કેવી રીતે થતું હતું કે દાદા ભગવાન અમારી બધી વિધિઓ કરતા હતા, અમારા માટે પ્રાર્થના કરતા હતા, અમારા ભારે સંજોગો હોય તો એના માટે પ્રાર્થના કરતા હતા, તો આખું બદલાઈ જતું હતું. અમે તો આખો સામે જોયેલું છે. અને એ જ વસ્તુ દાદાએ બધાને શીખવાડી, મહાત્માઓને, કે તમને આવું બધું ભેગું થાય તો એના અંદર બેઠા ભગવાનને પ્રાર્થના કરવાની, દાદા ભગવાનને પ્રેયર કરવાની કે દાદા ભગવાન એમને સાચી સમજણ આપો, આ મોક્ષ માર્ગ ઉપર ચાલે. તમે બિલીવ નહીં કરશો, અમારા ઘરની અંદર અમે 8 ભાઈ ને 1 બેન હતા, 9 જણા હતા. તો 9 જણાને ડિફરન્ટ ટાઈમિંગ્સ ઉપર કેમ જ્ઞાન મળ્યું? કારણ કે અમારા મોટા ભાઈ દરેક વખતે પ્રાર્થના કરતા, હે દાદા ભગવાન, કે એમના પર કૃપા વરસાવ, કે એની દાદા ભગવાનનું કનેક્શન મળે, એની સમજણ મળે, જેથી કરીને ધીરે ધીરે 50 જણાને જ્ઞાન મળ્યું અમારા ઘરમાં. એક જણાએ ખાલી ભાવના કરી કે આ કેમ કરીને બધા દાદાને પામે. ધીરે આખા બધાના પરિવર્તન, જે બધા આમ વાત સમજવા માટે તૈયાર નહીં હતા તોય એ બધા દાદાની વાત ઉપર એવા અફરીન થઈ ગયા એક દિવસ, કારણ કે એક દિવસ એને બધું ઉઘાડ થઈ ગયું. કેવી રીતે થયું? અમે દાદા ભગવાનને પ્રાર્થના કરી કે દાદા ભગવાન એમને આ જ્ઞાન મળી જાય તો સારું થઈ જાય. Yeah. ના, અને આજે બુદ્ધિ કદાચ એવું બતાવે કે મને તો દાદા મળી ગયા એટલે આઈ એમ સુપિરિયર નાવ, એમ. હા, એના કરતા મને ગમ્યું કે પ્રાર્થના કરવાની એમના માટે કે એમને પણ મળે મળે. દાદા, હા, એમને પણ દાદાના જ્ઞાનનો ઉઘાડ થાય. વેરી વાત નાઇસ. છે. બીજો પણ એક ક્વેશ્ચન છે કે પદમાં એવું હતું કે આ આગ્રહોના લીધે પેલું છે ને કે જીવો મારી સ્ટાઇલથી, એવું કંઈક હતું હા, પદમાં. હા, તો અહીંયા યુએસમાં તો એવું છે કે અહીંયા અહંકારને એટલું બધું પોષણ મળે છે ને કે બુદ્ધિ એને જ સાચું બતાવે કે હા, એટલે આપણી સ્ટાઇલથી જ આ મારું કંઈ હોવું જોઈએ, મારી સ્ટાઇલ જ બરાબર છે. તો એ આગ્રહ કેવી રીતે ભાંગવાનો કે આપણી સ્ટાઇલમાં કંઈ છે જ નહીં. આ છે ને હા, પાછા રાખે આગ્રહો જીવો મારી સ્ટાઇલથી. હા, હા, જીવો મારી સ્ટાઇલથી. એ દાદા એક બહુ સરસ, આવા બધા જે અંદર આગ્રહો હતા કે આવું બધું અહંકાર ઊભું થાય ને, તો દાદા બહુ સરસ વાક્ય બોલતા હતા કે વેચવા જાય તો ચારાનાય ના આવે. સાચી. તમને એવું લાગે છે કે મારામાં આમ છે, પણ દાદા કે આ તો બધા બરકત વગરના છે, વેચવા જાય તો ચારાનાય ના આવે. તો એની આ તમે વિચાર કરો કે એની શું વેલ્યુ હશે. આ તો દાદાને લીધે અમારી બધી વેલ્યુ થઈ છે. બાકી તો અમારી તો પ્રકૃતિ અને બધા મહાત્માને બધી જે પહેલા દાદા ભગવાનને મળ્યા નહોતા ને, તો દાદા ભગવાન તો આમ જોઈને અચરજ પામતા કે આ શું બાલ મળ્યું છે. એટલે તો દાદા ભગવાનને ઋષભદેવ ભગવાન પાસે જવું પડ્યું કે ભાઈ આ કોણે જ્ઞાન આપવું આ.
બધા માઇનસ માર્ક વાળા છે. કોણે જ્ઞાન આપવું? ત્યારે દાદાએ ભગવાને કહ્યું કે ભાઈ એક કામ કરજો કે જે તમને ભેગા થાય એમને જ્ઞાન આપી દેજો ને બાકી તમે અહીંયા ક્યાંથી માલ શોધવા નીકળશો આ કળિયુગમાં. એટલે સુપિરિયરિટી જેવી વસ્તુ છે જ ક્યાં આપણે? યા તો આપણે એવું લાગે છે આપણી માન્યતાથી, આપણા વિઝનથી, આપણી જે માઇલેજ ઉપર આપણે બેઠા છે ત્યાંથી એવું બધું લાગે છે તમને. પણ દાદાની દ્રષ્ટિએ તો એવું છે જ નહીં. દાદાની દ્રષ્ટિએ તો કેવું હોય કે ભાઈ કેમ કરીને તમે બધાનું કલ્યાણ કરો, કેમ કરીને તમને ઓબ્લાઇઝિંગ નેચર રાખો કે જેથી કરીને તમારા નિમિત્તે બધાને સુખ મળે. આપણે કેટલું ઓબ્લાઇઝિંગ નેચર રાખીએ છીએ. એટલે આ બધું આપણે જોવું પડે કે આપણી અંદરની જે બધી જે પેલી સુપિરિયરિટી કોમ્પ્લેક્સ છે કે ભાઈ આ મારા જેવું કોઈ નહીં, મને તો જ્ઞાન મળી ગયું એટલે હું તો કંઈ બહુ સુપિરિયર છું, એવી વસ્તુ નથી. એ તો તમારા દાદાએ કેટલી વખત તો ખુલ્લું કર્યું કે ભાઈ જેવી રીતે એક વખત દાદાએ કહ્યું કે કેશવ તને દાદા ભગવાન કેવી રીતે યાદ રહે? દાદા મને 24 કલાક યાદ રહે છે. બહુ ખુશ થતો હતો. જ્યારે બી આંખ ખોલું છું દાદા તમને દેખાય, જ્યારે બી વિચાર કરું છું તો દાદા જ દેખાય છે. તો કે આમાં તારી શું બરકત છે એમાં? આ દાદા જ એવા છે કે જો તમને યાદ આવે છે. એટલે કેવું ફ્લોપ કરી નાખ્યું. આપણે એવું લાગે કે ઓહ હું તો કેવું દાદાને સ્મરણ કરું છું, મારી કેવી દાદા માટેની ભક્તિ છે. કશું જ નથી. આ દાદા જ એવા છે જેને લીધે આ બધું થાય છે. એટલે બધી સુપિરિયરિટી કોમ્પ્લેક્સ જતી રહે તમારી. આ તો આપણે વારે ઘડી કહેવાનું આ દાદાને નિમિત્તે મને બધા લોકો વખાણ કરે છે, દાદાને લીધે મારી આટલી બધી વેલ્યુ છે, દાદાને લીધે આવું છે, બાકી તો મારામાં બરકત જ નથી. એટલે શું છે બધું અહંકાર બંકાર બધું જતું રહે. બડી સમજણ. એક બીજો ક્વેશ્ચન છે, પૂછું? હા હા હા, પૂછો. સો મને એવું થાય કે જે ચીકણી ફાઇલો પાસે છે ને અપેક્ષાઓ બહુ હોય છે કે આમ હોવા જોઈએ. હવે એને એવું થાય કે હું ભૂલો તો મારી દેખાય ને અમુક વાર એવું થાય કે હજુ હમણાં જ સત્સંગ પત્યો ને હજુ આટલું બધું શીખ્યા પછી તરત પાછું આમ બધું અથડામણો થાય તરત ને તરત જ ને ત્યારે ના દેખાય પણ પાછળથી દેખાય તો પ્રતિક્રમણ કરું. પણ મને એવું થાય કે પ્રતિક્રમણ તો કરું છું પણ એના રૂટ કોઝ સુધી હજુ પહોંચાતું નથી કે કેમ એવું થાય છે, કેમ અથડામણો થાય છે, કેમ અપેક્ષા આગ્રહ રહે છે એ લોકો પાસેથી. તો એમાંથી છૂટવાનું કેવી રીતે, એને કેવી રીતે રૂટ કોઝ સુધી પહોંચવાનું, કે એનું કારણ શું છે? હા, એનું કારણ એક જ છે કે હજુ આપણે દાદા ભગવાનની જેમ નિર્દોષ દ્રષ્ટિ નથી પ્રાપ્ત થઈ. જે દિવસે એ વસ્તુ હાથમાં આવી ગઈ તો દાદાએ જ્યારે કહ્યું કે આખું જગત નિર્દોષ છે, હવે તમારી સામે રોજે સવારથી લઈને સાંજ સુધી જે કોઈ પણ આવીને ભેગા થાય છે તો તમને બારે ઘડી એમના દોષ દેખાય છે કે નથી દેખાતા? સતત દેખાય છે. આવું કેમ કર્યું, આવી રીતે કેવી રીતે વાત કરી, એને ખાતા આવડતું નથી, એને બોલતા આવડતું નથી. આખો વખત આપણી ડિઝાઇન પ્રમાણે જ આપણે આખું ઓબ્ઝર્વેશન રાખતા હોઈએ છીએ. અને ઘણા બધાને તો એટલું બધું એટિકેટ હોય, ઘણાને કેવું અહંકાર હોય, ઘણાને કેવી રીતે હોય, ઘણાને તો કે એને કપડાં પહેરવાની સ્ટાઇલ જ નથી. આપણે બહુ સારી સ્ટાઇલ આવડતી હોય તો બીજાને એવું ઝીરો કરી નાખે. તો આપણે આખો દિવસ શું કરતા હોઈએ છીએ? દોષ જ જોતા હોઈએ છીએ. જે દિવસે આપણે, મને તો નિરંતર દાદા ભગવાનનું એક વાક્ય યાદ રહે, જ્યારે બી કઈ બી વસ્તુ મને દેખાય ને, કોઈનું દોષ દેખાય તો દાદાએ આખા જગતને કેવી રીતે નિર્દોષ જોયું હશે. તમને કલ્પનામાં ના આવે, તમે આ એક વાક્ય, અમે આખા જગતને નિર્દોષ જોયું છે. આખું જગત. કોઈ તમને ગાળો બોલી જાય તો એ કે દાદા તમે તો આવું કરો છો, દાદા તમે તો પાર્શિયાલિટી કરો છો. ભગવાનને આવું બધું બોલનારા બી લોકો હતા. કેટલું બધું બોલી ગયા છે ભગવાનને, તોય દાદા એમને નિર્દોષ જોયા, તોય દાદા એમને મુક્ત હાસ્ય આપીને એવું કે એવું નથી, તમને એવું લાગે છે પણ એવું નથી. આમ કરીને દાદા આખા જગતને નિર્દોષ જોયા. તો જે દિવસે આ દ્રષ્ટિ મળી ગઈ ને તમને કે આખું જગત છે જ નિર્દોષ, ખાલી દાદા ભગવાનના વાક્યથી નથી કહેવાતું, પણ દાદાએ તો ઢગલે ને પગલે એના એક એક એવિડન્સીસ આપેલા છે કે આખું જગત નિર્દોષ છે. તમારા હિસાબ કન્વિક્શન લાવવા માટે બસ સતત પ્રાર્થના જ કરવાની કે દાદા મને એવી શક્તિ આપો કે હું બસ નિર્દોષ જ જોઈ શકું, બીજું કંઈ જ ના જોયું, શક્તિ જ માગ્યા કરું. હા, બીજો કોઈ તમારી પાસે રસ્તો જ નથી. અથવા બીજો રસ્તો છે, પૃથક્કરણ કરો. એટલે કેવી રીતે આ દોષિત છે? તમે ગયા ભાવમાં એને કશું તમે આપ્યું હોય,
બરોબર. સાયન્ટિફિકલી જેવી રીતે દાદા ઘણી વખતે દાખલાઓ આપતા હતા કે ગયા વખતમાં ગયા ભાવમાં તમે એમના 500 રૂપિયા ચોરાઈ લીધેલા, બરોબર, એને ખબર નહીં પડવા દીધી, તો આ ભાવમાં તમારા 1000 રૂપિયા નહીં પણ 5000 લઈ ગયા. હવે દાદા કહે છે કે વ્યાજ ક્યાં ગયું? એટલે કેટલું ન્યાય સ્વરૂપ દાદા વાત કરે છે કે તમે કોઈની કઈ વસ્તુ લઈ જાઓ છો અથવા કોઈને કઈ વસ્તુ આપો છો તો એની સાથે વ્યાજ ઉમેરાય છે અને એટલા લીધે એની જે વોલ્યુમ છે વધી જાય છે. અને પછી આપણે કહીએ છીએ કે મેં તો એમને કશું દુઃખ આપ્યું નથી, પણ એ મને કેવું દુઃખ આપે છે, કેવી રીતે મારી સાથે કરે છે. કારણ કે એ પૃથ્થકરણ જ્યારે કરશો, એ જ્યારે તમે આમની સાથે પોતાની સાથે વાતચીતનો વ્યવહાર શરૂ કરશો, એક તરફ તો દાદા ભગવાન પાસેથી શક્તિ લેવાની, બીજી તરફ આવી રીતે પૃથ્થકરણ કરીને એને સાયન્ટિફિકલી સમજાવવું પડે કઈ રીતે આ નિર્દોષ છે, કઈ રીતે તારો દોષ છે. તારા દોષને લીધે જ આખું જગત ઊભું રહ્યું છે. જે દિવસે તમે નિર્દોષ થઈ ગયા, આખું જગત તમને નિર્દોષ દેખાશે, કોઈનું બી એક ભૂલ નહીં દેખાશે, કોઈને દોષિત તમે નહીં જોઈ શકો, અને છે જ નિર્દોષ. પછી દાદા એવું કહે છે, બરોબર. બરાબર. પણ આપણે જ્યાં સુધી પેલું આપણા વિઝનથી જોઈએ છે, તો એક બીજી તમને એક ટિપ્પણી આપું સરસ, કે વારે ઘડીએ જ્યારે આવા બધા સંજોગો ભેગા થાય ને, તો હું મારી એડજસ્ટમેન્ટ બતાડું છું કે દાદા ભગવાન હોય તો કેવી રીતે ટેકલ કરે. દાદા ભગવાન હોય તો એમનું દોષ જુએ કે ના, હીરાબાનું કોઈ દિવસે દાદા એક દોષ નહીં જોયું. ગમે તે બોલતા હોય, કશું બી કરતા હોય, બહુ ગજબના હતા હીરાબા, પણ ગમે ત્યારે એકાદ વખત બી આવું પ્રોબ્લેમ થઈ જાય ને, તો એ દાદા એમને નિર્દોષ નહીં જોયા, નિર્દોષ જોયા. એટલે આપણે શું કરવાનું? જ્ઞાની પુરુષ જે રીતે જીવી ગયા છે, જ્ઞાની પુરુષ જેવી રીતે આખા જગતને જોયું છે, હે દાદા ભગવાન મને એવું વિઝન આપો, અને દાદા ભગવાન મને એવી શક્તિ આપો કે જેવી રીતે તમે આખા જગતને જોયું છે, તમે જેવી રીતે આખા જગત સાથે ટેકલ કર્યું છે, એવી મને શક્તિ આપો. અને દાદા કહે છે અમે શક્તિ આપવા માટે બેઠા છીએ, માંગો તે આપું. વારે ઘડી કહેતા હતા માંગો તે આપું, માંગો તે આપું, એવું બોલતા હતા. બહુ સરસ. બરોબર. હા, પડી સમજણ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, દીપકાનંદજી. 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 ઓકે. દીપકાનંદજી. ઓકે, દીપકાનંદજી ને ફ્રોઝન થઈ ગયું લાગે કેશવજી. હા, હા. ઓકે, હવે આવશે પાછો. એક મિનિટ. હા, હા. આપણે સામાયિક ચાલે છે, પુરુષાર્થ ચાલે છે. ઓકે, આવી ગયો હતો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં આપણે સૂક્ષ્મતર દોષો પર આખા દિવસનો પુરુષાર્થ રાખ્યો છે. એટલે સૂક્ષ્મતર દોષો ત્યાં બુદ્ધિ અને બુદ્ધિનું ચલણ થતું હોય છે, કે જ્યાં જ્ઞાન મળ્યા પછી પણ એ જ્ઞાનના વિરુદ્ધ કામ કરે છે, અને આપણી અજાગૃતિના લીધે આપણે એનું સાંભળી લઈએ છીએ, અને પરિણામે પહેલી વાત દાદાજી કીધું છે કે આ જ્ઞાન મળ્યું ને એટલે જ્ઞાન
જ્ઞાનનું ચલણ થશે ને એટલે મુક્ત હાસ્ય ખુલ્લું થશે. મુક્ત હાસ્ય એટલે પોતે મુક્તિ મળેલાનો સ્વાદ. પણ જ્યાં બુદ્ધિ અને બુદ્ધિ કામ કરે છે તો એ આપણું અંદરનું સુખ તોડે છે. એટલે કેવી રીતે આપણે સૂક્ષ્મતર દોષો, એટલે જ્યાં ભગવાનનો પ્રકાશ જ સીધો કામ કરે છે એ ભગવાનના પ્રકાશની વિરુદ્ધ કામ કરે છે બુદ્ધિ. ભગવાનનો પ્રકાશ જગતને નિર્દોષ દેખાડે અને બુદ્ધિ બધાને દોષિત દેખાડે. તો બોલો હવે શું થવાનું? અને એ બતાડે, પણ આપણે એનું સાંભળવું કે નહીં સાંભળવું એ આપણા પર છે. એટલે અહીંયા આપણે એની જાગૃતિ રાખીને એને જોઈને એમાંથી નીકળવાનું છે. એટલે એ સૂક્ષ્મતર દોષો સાથે સંકળાયેલી સૂક્ષ્મતર અથડામણ છે કે જે આપણને જલાયેલા રાખે. એટલે સુખ ઉત્પન્ન થતું નથી, આપણું સુખ ખોવાઈ જાય છે. તો આ સૂક્ષ્મતર દોષો જે બુદ્ધિના ધોરણે છે, આપણે સ્થૂળ જોયા વાણી અને વ્યવહાર, સૂક્ષ્મ જોયા જે મનના ધોરણે છે, અભિપ્રાય ને એ બધું. આ ત્રીજું સૂક્ષ્મતર એ બુદ્ધિના ધોરણે છે. તો એના સંબંધમાં થોડી લાઈટ પાડો. દાદા પાસે ઘણું બધું સાંભળેલું છે, કઈ વસ્તુ આપણને અમને બધાને જાણવા માટે તો બહુ ઉપયોગી થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન અમારે વારે ઘડીએ બધાની પરીક્ષા લેતા હતા કે ભાઈ તારા કેટલા દોષ થાય છે. તો અમે બહુ ખુશ થતા હતા, કારણ કે દાદાને મળ્યા પછી તો અમને કશું પકડાતું જ નહોતું કે અમારા દોષ થાય. અને સ્ટાર્ટિંગમાં તો કેવું હતું કે સ્ટાર્ટિંગમાં તો કેવું હતું કે દાદા ભગવાન પર્સનલી એક જણાને કશું પાછળથી બોલાય છે ને? હા બોલો. તો એક જણાને પર્સનલી આખું ઇન્ટરવ્યુ લેતા હતા. ઇન્ટરવ્યુ એટલે કેવી રીતે કે તમારી અંદર કઈ પોઝિશન પર તમે આવ્યા છો. જ્ઞાની પુરુષને મળ્યા પછી કે દાદા ભગવાન જેવી રીતે કહેતા હતા કે આ વસ્તુ મળ્યા પછી સ્થૂળ દોષો, સૂક્ષ્મ દોષો, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ, એ બધા દોષો નીકળતા જાય. પણ એ નીકળે ક્યારે? કે જ્યારે તમારી એમના પર દ્રષ્ટિ પડે. જ્યાં સુધી તમારે એ દોષ ઉપર દ્રષ્ટિ પડતી નથી પછી સ્થૂળ દોષો બી તમારા ના નીકળે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ક્યારે ખબર પડી કે જ્યારે દાદા ભગવાને અમારા પર બમ્બાર્ડિંગ કરી એક દિવસ, કે અમને કહેતા હતા કે કેશવ તારા કેટલા દોષ થાય છે. તો અમે દાદાની સામે વારે ઘડીએ વિચારીને થાકી ગયા અને બોલતા એ જ રહ્યા કે ભાઈ દાદા મને તો દેખાતું જ નથી કે મારા કઈ દોષ થાય છે. કારણ કે અમને દાદા સિવાય કશું દેખાતું નહોતું અને અમને અંદર ખાને એટલી બધું આનંદ રહ્યા કરે કે બસ મને દાદા ભગવાન મળી ગયા છે, દાદા ભગવાન મારા પર અસીમ કૃપા વરસાઈ છે, મને તો બસ દાદા સિવાય એટલે મારા શું દોષ થતા હોય. ભગવાન જોડે રહેતા હો તમે એટલે વારે ઘડી એવું દેખાય જ નહીં. પણ દાદા કઈ એવા કાચા નહોતા, આવા કાચા નહોતા કે ભાઈ આ તમે કહો કે ભાઈ મને દાદાને બહુ, દાદાની સાથે મારે બહુ ભક્તિ છે, દાદાને મારી સાથે એટલી અટેચમેન્ટ છે તો દાદા ખુશ થઈ જશે. પણ દાદા તો જ્યાં સુધી તમારી અંદર એક રોગ હોય ને એ નીકળે નહીં ત્યાં સુધી તમે એ જગ્યાથી છૂટી ના શકો. એનું નામ દાદા ભગવાન. જો તમે દાદા ભગવાનને મળ્યા અને દાદા ભગવાનની વાત સાંભળી તો તમને એ દરેક પ્રકારના રોગમાંથી દાદા તમને બહાર કાઢીને જ છોડે. એટલે દાદાએ કહ્યું ને કે ભાઈ તમને નહીં આવવું હોય ને, જો તમે દાદા ભગવાનને મળ્યા હો તો અમે તમને કોલરથી પકડીને લઈ જઈશું. તમારે નહીં આવવું હોય તો તમારે અમે લઈ જઈશું, કારણ કે તમે દાદા ભગવાનનો સંપર્ક થયું છે. એટલે એવી દાદા ભગવાન અમારી બધા માટે જવાબદારી લીધી છે. એટલે આપણે દાદા કે જ્યારે દાદાએ કહ્યું કે તમારા તો પાર વગરના દોષ થાય છે, હજુ તો તમારે સ્થૂળ દોષો પકડાતા નથી, તો સૂક્ષ્મ અને સૂક્ષ્મતર દોષોની ક્યાં વાત છે. હવે એ વસ્તુ ત્યારે ખબર પડી, કારણ કે આપણે
ખબર જ્યાં સુધી આપણે દોષ શું થાય છે, સૂક્ષ્મ દોષ કયા થાય છે, સૂક્ષ્મતર કયા થાય છે, તો એ જ્યાં સુધી તમને દ્રષ્ટિ નહીં પડે ને ત્યાં સુધી તમારે પકડાય નહીં. એટલે દાદાએ કહ્યું કે જે દિવસે તમને દોષ પકડાશે, તમને દેખાયું કે આ દોષ થયું, એટલે તરત જ તમારો એ દોષ જતો રહેશે. એટલે આપણે આખો દિવસ આ કેશવ પર ફોકસ રાખવાની, કેમેરા રાખવાની કે તમારે અંદર શું વિચાર આવ્યું હમણાં, આ બુદ્ધિબેન તમને ક્યાં લઈ ગયા, તમને આટલું બધું એમનું ઊંધું દેખાડ્યું, આમ કર્યું, ઓહો, આ તો તમે શું કરો છો, દાદાની વિરુદ્ધ ચાલો છો. આવી ટકોર કરવી પડે અને બંબાર્ડિંગ કરવી પડે ત્યારે આ બધું આમાંથી બહાર નીકળે, ત્યારે આ બધા દોષોમાંથી બહાર નીકળે. નહીં તો એમને તો બધું પ્રોટેક્શન વાળા તો હોય, એને આખો દિવસ સારું સારું બતાડ કરે કે હા બહુ સારું રહે છે, સવારે ઉઠીને બહુ વિધિઓ કરે છે, પ્રતિક્રમણ કરે છે, આમ કરે છે, એટલું બધું અંદરથી વખાણ કરે અને પેલા સૂક્ષ્મ દોષો બધા જોવાના રહી જાય. એટલે આપણે પોતાની સાથે ભળી જઈએ છીએ. એને નિરંતર છૂટાપડાની જાગૃતિમાં રાખવાનું અને આખો દિવસ એના પર ફોકસ રાખવાનું કે અંદર શું ચાલી રહ્યું છે, અંદર કઈ માયાજાળ છે, જે કઈ રીતે આ આમનું બધું ફેવરિંગ કરે છે અને કેવી રીતે આ દોષો દેખાતા નથી. જે દિવસે ત્યાં એના પર ફોકસ કર્યું અને સવારથી સાંજ સુધી એમની લિસ્ટ અમે તો લિસ્ટ બનાવતા હતા. જ્યારે દાદાએ ભગવાન વિઝન ખોલ્યું ને કે પાર વગરના દોષ થાય છે, અમે દાદાની એટલી બધી સેવા કરીએ, બધું કરીએ, એટલું બધું અમને આનંદ રહે ને, તો પછી વિચાર થાય કે શાના દોષ થતા હશે અમારા, કયા દોષ અમારા થતા હશે. ત્યારે દાદાને એવું બંબાર્ડિંગ કરવી પડી કે પાર વગરના દોષ. એટલે અમને જાગૃતિ ખબર પડે કે અમે અહીંયા બેઠા હતા, બે જણા સાથે વાત કરતા હતા, અમે એમની શુદ્ધાત્મા નહીં જોયા એટલે કેટલો બધો ગુનો કહેવાય. આપણે આખી આજ્ઞા તોડી કાઢી દાદાની, રિયલ રિલેટિવ જોવાનું ચૂકી ગયા, એટલે દોષ ના કહેવાય આપણું. આપણે કલાક સુધી કોઈની સાથે વાત કરતા હોઈએ અને એમની સાથે શુદ્ધાત્મા એ કોણ છે, શું છે, કશું યાદ ના રહે અને લપન છપનમાં આપણો 1 કલાક નીકળી જાય તો કેટલો બધો ભારે દોષ કહેવાય. એટલે દાદાએ કહ્યું કે તમારે તો સ્થૂળ દોષો પકડાતા નથી, તો એટલે આપણે વિઝન કેવી રીતે રાખવાનું, સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. એટલે આવી રીતે આપણે ફોકસ રાખીએ તો એક દોષ પકડાય આપણાથી. હવે તો ખાલી આમ ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે ખાલી એક વિચાર બી આવી જાય ને કોઈના માટે તો એકદમ પકડમાં આવી જાય. આ શું વિચાર્યું તમે, ઓહો, આખું દાદા ભગવાનનું વિઝન જુદું અને તારી બધી ડિઝાઇન જુદી, આ ક્યાંથી થઈ ગઈ, આ કેવી રીતે તે દોષ જોયું. એટલે આપણે, મને એવું લાગે છે કે જ્યારે આપણે દાદાનું ફોકસ આપણા માથા પર રાખીએ ને કે દાદા ભગવાનની કૃપા ક્યારે થશે તમારા ઉપર, કે જ્યારે તમે દાદાના કયા પ્રમાણે ચાલશો, દાદાના વિઝન પ્રમાણે ચાલશો, દાદાના આજ્ઞા પ્રમાણે ચાલશો, કે દાદા કેવી રીતે આમાંથી બહાર કાઢતા હતા બધાને, કેવી રીતે આ દોષોમાંથી દાદાએ બહાર કાઢ્યું, એવું વિઝન રાખશો અને દાદાની નિરંતર દાદાની ભક્તિમાં રહેશો અને દાદા પાસેથી શક્તિ માંગશો, તો એવું એક દોષ બી નથી કે જે તમારે પકડમાં ના આવે. તમારે કહેવાનું કે એ દાદા ભગવાન, કેશવની અંદર જે કંઈ બી દોષો છે, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, એ બધા એક દોષ દેખાડો અને જેથી કરીને દાદા આમાંથી અમારે મુક્તિ મળે. આ અંદરનું સુખ અમારું આખું અવરાઈ ગયું છે અને આ સુખ એના માટે અવરાઈ ગયું છે કે જેના કારણ કે આપણે અંદર શું ચાલે છે એ દોષો પકડાતા નથી, દોષો થાય છે તો એના પ્રતિક્રમણ થતા નથી, તો ક્યારે આપણી પાર પડશે. અને દાદા અમને એકાદ અવતારમાં તમે કહ્યું છે કે અમે જો સિન્સિયર રહીએ, આજ્ઞામાં રહીએ તો મોક્ષની અમે ગેરંટી આપીએ છીએ. તો દાદા અમને એકાદ અવતારમાં અહીંયાથી બહાર નીકળવા માટે બધા રસ્તા ખુલ્લા કરી આપો. બરોબર છે. એક વાત યાદ આવી મને, હા, જે કપટ કરીને પોતાની ડિઝાઇન, પોતાની માન્યતા, પોતાના આશય પ્રમાણે બીજાને કરાવે, બીજા પાસે કરાવે અને પોતાનું લક્ષ્ય પૂરું કરે, પોતાનો ધ્યેય પૂરો કરે, પણ એમાં એ ફેર મીન્સ નથી હોતું, એટલે રાઈટ રસ્તો નથી હોતો. પણ આવી રીતે જે કપટ કરીને, બુદ્ધિનો ઉપયોગ કરીને પાછા મજા લે છે કે મેં કેવા મૂર્ખ બનાવ્યા, પોતે પોતાનો સ્વાર્થ પૂરો કરે છે. મને એવું લાગે છે કે આના સંબંધમાં દાદા ભગવાને તમને જે પેલું
ફૂટબોલની આખી જે સ્થિતિ થયેલી ને તમારી, એ થોડું ઇલેબોરેટ કરીને કહો ને, કારણ કે આજના સમયમાં એ બહુ જરૂરી થઈ ગયું છે. કારણ કે કોઈ સીધો વાર કરતા નથી, કોઈને વાપરીને કરે છે. તો એ થોડુંક ઇલેબોરેટ કરજો ને, તો એક આઈડિયા આવી જાય કે આ સૂક્ષ્મતર દોષો કયો વેચ કાઢીને ઊભું રહી શકે છે. બરોબર. હવે અંદરખાને પેલું જે હમણાં વાત કરી કે અંદરખાને કેવી રીતે મારું સારું દેખાય, જે કપટ કરીને અને બધી આવડતો કરે, બુદ્ધિ બી બહુ જબરજસ્ત દોડાવે કે કેમ કરીને મને માન મળે, અને એ કોઈને પકડમાં આવે નહીં, અને બહારથી એવું લાગે કે હું કે બીજાના ફેવર માટે કામ કરી રહ્યો છું, કોઈનું કલ્યાણ કરી રહ્યો છું, અને કોઈના માટે બહુ સારું કામ કરી રહ્યું છું, એવું કપટ. અને દાદાની હાજરીમાં તો એ પછી કોઈની મજાલ નહીં કે કઈ વસ્તુ ઊંધી કરતા હોય, અને એને કેટલું બી સૂક્ષ્મ રાખે, સંતાડી રાખે, ગમે તેવું કપટ કરે, પણ દાદાની આગળ ખુલ્લું થઈ જાય. કારણ કે દાદા આર પાર જોતા હતા. ગમે તે હોય ને, ગમે તે દાદાની બહુ વખાણ કરે, દાદાની સેવા કરે, આમ કરે તેમ કરે, પણ દાદા તો પેલું એનું અંતસ્કરણ જ જોયા કરે, એની અંદર શું ચાલે છે. બાહ્ય તો કોઈ દિવસે જોયેલું જ નહીં કે બાહ્યથી બહારથી શું કરે છે. એટલે એવો જ એવિડન્સ કેશવના લાઈફમાં બી આવી ગયો. તો કેશવને બધું આમ લીડરશિપ થવાની બહુ ટેવ નાનપણથી, અને બધું જાતનું બધું માલ ભરીને લાવેલો. તો આવા બધો સંજોગ ભેગો થયો, બરોબર, કે ભાઈ દાદાની હાજરીમાં આ વસ્તુ કેવી રીતે પાસ કરાય કે જેથી કરીને આ વસ્તુ અમારા હાથમાં આવે. હવે કઈ બી વસ્તુ મુંબઈમાં ચાલતી હોય અને દાદાની વાણી ઉતારવાનું કામ ચાલતું હતું, તો બધાને એવું હોય કે દાદા એક વખત શું અનાઉન્સ કરી દીધું કે ભાઈ જે દાદા ભગવાનની જે આ બધા છોકરાઓ છે ને, મુંબઈ વાળા જે બધું વાણી ઉતાર્યો છે ને, તો એને આખું વિજ્ઞાન આખું ખુલ્લું થતું જાય છે. હવે અમારી બધા છોકરાઓની નવી સ્ટાર્ટિંગ હતી. હવે આ ખુલ્લું થતું જાય છે, એ વસ્તુ પકડમાં સાંભળવામાં આવી એટલે બધાને એવું થાય ને કે અમે તો રહી જઈશું. બરોડામાં ને? હા, તો બરોડા વાળા તો બધા કે અમે તો રહી જઈશું, મુંબઈ વાળા તો બધા સીધા કેવળ જ્ઞાન થઈ જશે, મોક્ષે જતા રહેશે, અને અમે તો અહીંયા દાદાની પાસે પડ્યા રહીશું. દાદા તો કે આ બધા લોકોની એટલી બધી વખાણ કરી, અને અમે તો કશું આખો દિવસ દાદા જોડે બેઠા છે, સેવા કરી, તો દાદા તો અમારી કોઈ વાત જ નથી કરતા. હવે આવા સંજોગમાં બધા કેશવભાઈ પાસે આવ્યા અને બધી વાતચીત કરી, તો કે આ દાદાને તો આ કેવી રીતે બધી આ આપણું બધું થશે, અને આ બધું કેવી રીતે થશે, તે કઈ ને કઈ રીતે આપણે આ છે ને આ વસ્તુ વડોદરામાં બી થવી જોઈએ, અને આપણે બી બધી દાદાની વાણી ઉતારીએ અને દાદાનું આ બધું કરીએ, જેથી કરીને અમારે બધાને બી આ આખું વિજ્ઞાન ખુલ્લું થાય. અમે કેવી રીતે રહી જઈશું? અમે આટલું બધું ભેખ લીધું છે, ઘર-બાર છોડીને આવ્યા છે, અને બધું, અને અમે તો આ બધું રખડી મારીશું હજુ, અને બધા લાડવા ચાખતા રહીશું દાદાની સેવાના, અને આ બધું આવું બધું અંદર ખૂબ ચાલ્યું. હવે અંદર બધું થઈ ગયું. હવે કેશવભાઈ પાસે વાત કરી, અને કેશવભાઈને અંદર પેલું રસ ખાવાનું સ્વાદ બળી ગયો. બધા લીડર બનાવે એટલે તો રસ કેવું ઊભું થાય, એ પાર વગરનું અંદર રસ ઊભું થયું કે તમે ચિંતા ના કરો ને, હું બધું ફોડી લઈશ. ખાલી એટલું જ મને કહ્યું કે તમે આ કેવી રીતે આ બધું વસ્તુ મુંબઈથી પેલું એ થઈને આપણે ત્યાં આવી જાય, અને જેથી કરીને આપણે રાગે પડી જાય. તે પછી હું મુંબઈ ભણતો હતો કોલેજમાં, તો પછી મુંબઈ ગયો, બરોબર, અને મુંબઈમાં વાત કરી આઈડિયાથી કે હવે દાદા ભગવાન આમ વિચાર કર્યું છે કે ભાઈ જે આ બધી વાણી દાદાની બોલાય છે ને કેસેટોની, એ બી છે ને આપણે હમણાં વડોદરાના આપતા પુત્રો બી બધું લખશે. હવે આવું બધું કોઈએ કહ્યું નહોતું, પણ મારે બમ ફોડવું હતું, તો કે શું કર્યું? કપટ કર્યું આખું બધું, કે દાદા ભગવાન એવું વિચાર કરી રહ્યા છે. તો ત્યાંથી તો બધા રડતા દોડતા આવ્યા અહીંયા વડોદરા કે દાદા તમે આ શું કરો છો? અમે આખું જીવન દાદા તમારી આ બધી વસ્તુ કરી છે, અને આ વસ્તુ અમે જ કરી રહ્યા છે, અને બહુ સુંદર રીતે કરીએ છીએ. આટલી બધી આપતાવાણીઓ ઉતરી બની ગઈ છે, અને તમે હવે આ બધી વસ્તુ, તો આ બધું શું થશે દાદા? અને એમને તો એવું હોય ને કે આ વસ્તુ અમારા હાથથી જાય તો જાણે મારા પ્રાણ જતા રહે. અને જે લોકો એ કામ કરતા હતા વાણીનું,
તો એને તો એવું ને કે ભાઈ આ તો મારો ખાલી મારી જે વસ્તુ છે ને કે આના લીધે હું જીવત છું, નહીં તો આ મારા હાથમાંથી નીકળી જાય તો આઈ એમ ફિનિશ. એટલું બધું દાદાની વાણી માટે રાગ, અને વસ્તુ કામ કરે ને તો આફરીન થઈ જાય કે આ કેવી રીતે વાણી ઉતારે છે, એક શબ્દ આગું પાછું ના થાય. એવું બધું એ પોતાનું મટીરિયલ એ લઈને જ આવેલા. તે એટલી પરફેક્શનિસ્ટ હતી કે જે તમે આપતા વાણી વાંચો છો ને સાહેબ, જે એમની પરફેક્શનિસ્ટમાં પછી એક એક વસ્તુ અને કોઈ બી વાક્ય એક શબ્દ કેસેટમાંથી પેલું શબ્દ નીકળે ને, વાણી નીકળે ને, અને ના સમજાય તો એ લખે નહીં, 100 વખત કેસેટ રિવાઇન્ડ કરે ને અને પછી પકડા, હા આ વસ્તુ છે. 4 જણાને બીજાને પૂછે કે દાદા કયું શબ્દ વાપરે છે આ, ત્યારે જઈને આખી એક સેન્ટેન્સ તૈયાર થતી અને એક શબ્દ એમાં પોતાનું ઉમેરવામાં નથી આવ્યું. દાદાનું જ ડાયરેક્ટ શબ્દ છે આખી આપતા વાણીમાં અને આપતા સૂત્રોમાં. તો આવી રીતે જ્યારે કામ ચાલતું હતું અને એનું કામ હાથમાંથી દાદા ભગવાન કે વડોદરામાં જશે અને આપતા પુત્રો કરશે, તો એની અંદર શું માયાજાળ ઊભી થઈ હશે તમને કલ્પનામાં ના આવે. સવારના 6 વાગ્યાનો ટાઈમ, દાદા ભગવાન પાસે આવીને બેસી ગયા અને પછી દાદા જોડે વાતચીત કરી કે ભાઈ તમે ક્યાંથી આવ્યા અહીંયા? આવું સવારે 6 વાગે કોઈના ઘરે, ચંદ્રકાંતભાઈ સાહેબના ઘરે દાદા રહેતા હતા, ભાવિ તીર્થંકર સાહેબ, અને ત્યાં સવારના પોરમાં 7 વાગે આવી ગયા અને આવીને બધું બેસી ગયા કે દાદા આ તમે શું કરો છો, કે તમે આ બધું લખવાનું કામ અહીંયા વડોદરામાં આપશો તો અમે તો આખું બેખ લઈને બેઠા છે ને દિવસ રાત કામ કરીએ છીએ, એટલું અક્યુરેસીથી કામ કરીએ છીએ. દાદાને ખબર પડી ગઈ કે ભાઈ આ તો કોઈ ઊંધું બમ ફોડ્યું છે. હવે દાદાએ કયા સંપર્કથી વાત કરી હશે, એ વસ્તુ કઈ પકડાઈ નહીં અને એકનું બીજું કરી નાખ્યું અને બધું ઊંધું. દાદા કહેતા હતા કે જેટલું વાણીનું તમે સંપર્ક રાખો તે વાણીની તમારે અંદર ધીરે ધીરે ઉઘાડ થતું જાય. એ ખાલી એ છોકરાઓ માટે નહોતું, બધા માટે હતું. પણ એ વસ્તુ અમે શું કહ્યું કે ભાઈ અમને આવું લાભ થઈ ગયું, આપણી દ્રષ્ટિ આટલી બધી સીમિત હતી કે આ વસ્તુ પકડાઈ નહીં દાદાનું શું ભાવાર્થ હતું. અને ઘણી વખતે દાદા કઈ વસ્તુ એક વાક્ય બોલે તો એના પાછળ કેટલા બધા રીઝન્સ હોય, કેટલી બધી વસ્તુ હોય કે આ વાણી કેવું કામ કરે છે એના ઉપર દાદાની દ્રષ્ટિ હોય, કઈ વસ્તુ કરવાથી ના હોય. અને પછી દાદાએ તો ખુલ્લું કર્યું કે આ બધું કૃપાનું ફળ છે, ગમે તમે ઉતારો કે ના ઉતારો આ વાણી દાદાની, દાદા ખાલી માથા પર આમ હાથ મૂકે તો એનું કામ થઈ જાય. તો એવી વિઝન હતી નહીં, પણ એ વસ્તુ શું હતું કે એ મલાઈ ખાવા માટે, એ સ્વાદ ખાવા માટે બમ ફોડ્યું. અને પછી દાદાએ અમારા પર બમ ફોડ્યું કે તને કોણે કીધું કે આ વસ્તુ આવી રીતે અમે કોઈને આપવાના હતા, તને કોણે વાત કરી? પછી તો આખી દાદાને વસ્તુ પકડાઈ ગઈ કે ભાઈ આ વસ્તુ તો જે બીજા બધા જેને મને ચાવી મારી એ તો બધા બાજુ જતા રહ્યા અને દાદાને આ દિવસ સુધી ખબર બી નહીં પડી કે આ કેશવને ચાવી કોણ મારી. પણ દાદાને શું હતું કે ભાઈ જે પકડાઈ જાય એ ગુનેગાર. હવે તું પકડાયો દાદાની હાજરીમાં, બરોબર, કારણ કે મેં એમને વાત કરેલી કે દાદા આવું કરવાના છે અને એ લોકોએ આવીને વાત કરી કે દાદા કેશવે મને વાત કરીને કે તમે આ બધી વસ્તુઓ આપવાના. હવે કેશવને ઘણા બધા લોકોએ ચાવી મારી, શું કર્યું એ તો દાદાને ખબર નહીં, પણ દાદા ભગવાનને ઓન ધ સ્પોટ કહ્યું કે ભાઈ સમજો વડોદરાના આપતા પુત્ર, દાદા મને તો આ બધા આપતા પુત્રોએ વાત કરી. તો દાદાએ આ ફૂટબોલનું સત્સંગ કેશવના નિમિત્તે નીકળ્યું કે દાદાએ કહ્યું કે જો તું ફૂટબોલ બની ગયો. કેમ દાદા ફૂટબોલ, એમાં શું બનવાનું હતું? કે ભાઈ અહીંયાથી એક જણાએ તને લાત મારી તો સીધો તું મુંબઈ ગયો, મુંબઈથી લાત મારી તો સીધો તું અહીંયા આવ્યો, એટલે તું ફૂટબોલ બની ગયો. ફૂટબોલ તને ખબર પડે છે અને તને આજે ફૂટબોલ બને તો આખી જિંદગી લાતો ખાતો રહે, માર ખાતો રહેશે. ફૂટબોલ શું થાય છે? બંને બાજુથી લાતો જ ખાતો રહે છે. એટલે તારી દશા શું થઈ ગઈ? એટલે ભગવાનની સામે તે આવું મોટું કપટ કર્યું, ભગવાનની સામે આવી બધી વાત કરી અને ખોટી રીતે તમે જઈને આ બધી વાત કરી, એટલે એની એટલા બધા રિપરકેશન આવેલા કે દાદાએ મારી સાથે 15 દિવસ સુધી વાત નહોતી કરી, ડિસ્કાર્ડેડ કરી નાખ્યું. અને પછી કેટલા પ્રતિક્રમણ કર્યા, કેટલી માફીઓ માંગી અને પછી મને ખબર પડી કે ઓહો આ અંદર આટલા બધા ભૂતા બેઠા હતા, આટલી બધી લાલચો હતી, આટલું બધું કપટ હતું, આટલી બધી માન ખાવાની તારે પછી પેલી રસ ચડી ગયેલું. તે કેટલા બધા દોષો થાય છે એક દોષને લીધે, એટલે આખું બધું અંધકાર થઈ જાય છે. અને આટલું જ નહીં, અંધકાર નથી થતું પણ ભગવાનની આખી કૃપા જતી રહે.
આ તો દાદા ભગવાને કહેલું ને કે આ પડતા હોય ને પડતા, તો જ્ઞાની પુરુષને મળ્યા પછી આવી બધી દશા બી થઈ જાય ને તોય એમને પડવા ના દે અને પકડીને કોલરથી પકડીને એને સીધા પાર પહોંચાડે. પણ જો દાદાએ આ ઓપરેશન ના કર્યું હોત તો આખી જિંદગી આ વસ્તુ પકડાત નહીં કે અંદર ખાને કેટલા બધા સૂક્ષ્મ રીતે દોષો થઈ જતા હોય છે, અંદર કેટલા બધા ભૂતા બેઠા હોય છે. જો દાદા ઓપરેશન ના કરત તો ખબર જ ના પડત કે ઓહો હો આટલી મોટી માયાજાળ અંદર છે. એટલે આ વસ્તુ દાદા ભગવાનની કૃપાથી દાદા કહે ને કે ભાઈ આ મને કોઈ વળો અને આમ કરો તો દાદા કહે તો એ જેની લોટરી લાગવાની હોય ને એને જ મળી જાય. પણ અમારે લોટરી એના લીધે મળેલી કે જો આ વસ્તુ આ ભાવમાં ના નીકળી હોય તો અમારા કેટલા બધા ભાવ રખડી જાય, કેટલા બધા ભાવ સુધી આ વસ્તુ ના રહે, કેટલા બધા કપટ જેવા રોગો અને આ બધા પાર વગરના જે દોષો થતા હોય છે ને, તો એવા બધા ગાઢ થઈ ગયેલા હોય છે ને કે એવા જ્ઞાની પુરુષ જ્યાં સુધી એસિડ ના નાખે ને ત્યાં સુધી ઓગળે નહીં. આ તો દાદા ભગવાને આ એસિડ નાખીને આ બધા દોષો અમારા ઓગાળી દીધા, નહીં તો આ પાર થવું. અને એક દિવસનો એક એવિડન્સ અમારે આંખોથી ઉજ્જવલ થતું નથી કે જ્યારે બી એવું એવિડન્સ ઊભું થાય ને અંદર કપટ કે કઈ વસ્તુ ઊભું થાય ને તો સીધી દાદાનું એ પેલું કનેક્શન યાદ આવી જાય કે દાદા જો કેવું ઓપરેશન કર્યું હતું. એટલે આજુબાજુ આવે બી નહીં. બરાબર. બીજું એક તો એમ થાય કે આમાં જે વધારે ઝીણી બુદ્ધિ વાળા છે ને તે જાડી બુદ્ધિ વાળાનો દુરુપયોગ કરીને આવી રીતે વાપરે અને પાછી પોતાનો ધ્યેય પૂરો કરે અને અંદરથી ઉલટા ખુશ થાય કે આ લોકો ચાલે આપણે આપણું કામ કરી દીધું, પકડાશે તો આ પકડાશે, હું થોડો પકડાવાનો છું. અને આ તો તમને પેલો બ્લેક એન્ડ વ્હાઈટ કીધું, પણ આ કપટમાં તો એવું છે ને સામેવાળાને ખબર નથી પડતી કે સામેની પાસે શું કરાવ્યું. એટલે એમને તો એમ જ કે બરાબર છે એમ કરીને હું કહીશ એમ કરીને, અને આખું પોતે સામાની પ્રકૃતિનો બુદ્ધિનો દુરુપયોગ કરીને પોતાનું કામ કરાવે છે. અને અહીંયા પેલા તમે તો બહુ ઇનોસન્ટલી એટલે તમારી નબળાઈનો દુરુપયોગ કરીને પોતાનું કરાવવાનો પ્રયત્ન કર્યો અને વાત એવી રીતે મૂકી કે તમે રાજી થઈ જાઓ કે હા કરીશું આપણે એમ કે બહુ સરસ. એટલે આ ફૂટબોલ લોકો કેવી રીતે આપણને બનાવે અને આપણે જાગૃતિથી ફૂટબોલ કેવી રીતે ના જોવું, એના હાથમાં નહીં આવવું. એટલે અહીંયા એ બુદ્ધિનો જે આખો સૂક્ષ્મતર દોષ છે તે કઈ રીતે આખો અથડામણ કરાવે, દોષ કરાવે, પોતાનું શું કહેવાય કપટ કરીને પોતાનો આશય પૂરો કરે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. ઓકે મહાત્માઓ, આપતા પુત્ર હું ભૂલી ગયો, આજે તો હનુમાન જયંતિ, તો એના વિશે તમે થોડો ફોડ પાડો કે આપણે મહાત્માએ શું કરવું જોઈએ, કારણ કે આપણે તો હનુમાન જેવા હજી થવાની વાર છે દાદાના ભક્ત થવા માટે. તો એના વિશે થોડો ફોડ પાડો. કોણ બોલ્યું પેલા? પેલા. બરોબર. જય સચ્ચિદાનંદ. આ હનુમાન જયંતિ એટલે બહુ ગજબની વસ્તુ છે. એક વસ્તુ મને બહુ યાદ આવે છે કે હનુમાનજીએ કેવી રીતે રામની સેવા કરી. એ સેવા માટે ગમે ત્યારે બી દાદા ભગવાન એમનો દાખલો આપતા હતા કે જે સેવાનું શબ્દ આવે ને ત્યારે હનુમાન જેવી સેવાની વાત કરતા હતા. તે એ સેવા એટલે કેવી સેવા હશે કે ભગવાન સિવાય કશું દેખાય નહીં. ભગવાનને કેમ કરીને હું સાચવું, ભગવાનને કેમ એમના કયા પ્રમાણે ચાલું, ભગવાન જેમ કે એવું કરું. એ જે વસ્તુ હનુમાન દાદા પાસેથી શીખવાની મળી અને સમજવાની મળી એ અમને દાદાને થ્રુ ખબર પડી. એટલે આ કેવી વસ્તુ હોય છે કે કેવી રીતે બ્રહ્મચર્યમાં રહ્યા, કેવી રીતે એ ભગવાનની સેવામાં રહ્યા, જેને લીધે એ આખું પાર કરી ગયા. તો જ્યારે બી એક વખત આવું બધું
કમ્પેરિઝન કરવાનું આવે ને ત્યારે દાદા ભગવાન હનુમાનજીનું નામ લેતા હતા કે હનુમાન જેવી સેવા કેવી કે ભાઈ આ બીજી કોઈ કમ્પેરિઝન ના કરી શકાય, બીજો કોઈ શબ્દ નહીં બોલ્યા પણ હનુમાન જેવી સેવા બોલ્યા. એટલે આ બહુ મોટું રહસ્ય છે કે આ સેવા જે એક ભગવાનની થાય. અમે બધા મહાત્માઓ છીએ, અમે બધા દાદા ભગવાનના મહાત્માઓ છે, તો અમે બધા દાદા ભગવાનના હનુમાન કહેવાઈએ. તો દાદા ભગવાન આપણી સામે હોય તો આપણે હનુમાનની જેમ કેવી રીતે દાદા ભગવાનની સેવામાં રહેવું. એટલે સેવામાં કેવી રીતે કે એમના એક એક શબ્દના કયા પ્રમાણે ચાલવું, એના વિઝન પ્રમાણે ચાલવું, એના આશયમાં શું છે એવી રીતે ચાલવું, ત્યારે આપણે ખરા હનુમાન કહેવાઈએ. બાકી દાદા ભગવાન કહે કે દાદા ભગવાન હું તો દાદા તમારી બહુ સેવા કરતો હતો, દાદા કે એ સેવા ના ચાલે. એ સેવા તો તમારે બાહ્યથી કરો તો તમારે એનું સુખ મળે, એનું લાભ મળે. પણ ખરી સેવા કઈ કે તમે દાદાની આજ્ઞામાં રહો, દાદાના કયા પ્રમાણે ચાલો, દાદાના આશય પ્રમાણે ચાલો, ત્યારે દાદાને લાગે કે તમે મારી ખરી. કેટલા બધા અમે બધા દાદાની સેવામાં બહુ રહેતા હતા. તો ઘણા બધા આવીને દાદાને કે દાદા અમને તો સેવાનો લાભ મળતું નથી, તમે આમને જ બધું નિરંતર સેવા આપો છો, આમ કરો છો, દાદા આ અમને બી તો સેવા કરાવો. અને પછી એવી રીતે કોઈ વખત કરાવે ને તો અમે દાદાને નવડાવી તો એમને નવડાવતા ના આવડે, પણ પેલું કમ્પેરિઝન થાય ને કે દાદા અમને બી સેવા કરવી છે, તો એ દાદા કે ચાલ તો પાણી નાખ. પણ કેમ કરીને દાદા એમને એ કહેતા હતા, પણ પછી દાદા વાળતા હતા કે ચાલો આ તો બધું એમનું બધું લઈને આવેલા કે ભાઈ જ્ઞાની પુરુષો અમને મળશે તો અમે એમની સેવા કરીશું. ગયા ભાવમાં એમને નિયાણું બાંધ્યું કે ભાઈ મને દાદા ભગવાન જેવા જ્ઞાની પુરુષ મળી જાય તો નિરંતર અર્પણ કરી દઈશ, એની સેવા કર્યા કરીશ. એ તો એમનું ગયા ભાવનું ફળ છે, બરોબર. એવું એમને ગયા ભાવમાં એવું નિયાણું બાંધેલું, એટલે દાદા ભગવાન એને સેવા મળે છે. પણ દાદા ભગવાન કહેતા હતા કે મારી ખરી સેવા એ કરે છે કે જે દાદા ભગવાનની આજ્ઞામાં રહે છે. જ્યારે આ બધું ખુલ્લું કર્યું ને ત્યારે આ બધી આ લડમલડી બંધ થઈ. નહીં તો બધા કહે કે દાદા તમે આમ પાર્શિયાલિટી કરીને એમને બધી સેવા આપો છો, અમને કશું આપતા નથી, આમ કરો છો, તેમ કરો છો. ખરી સેવા દાદા કે આ છે કે તમે દાદા ભગવાનના કયા પ્રમાણે ચાલો, એના આશય પ્રમાણે ચાલો, એની આજ્ઞામાં ચાલો, ત્યારે તમે દાદાની ખરી સેવા કરી. તે આજે હનુમાન જયંતિના દિવસે આપણે આ શીખીએ બધા મહાત્માઓ, અને આવી વસ્તુ સમજીએ કે કેમ કરીને જ્ઞાની પુરુષની એ અમારા રામ કહેવાય, અમારા ભગવાન કહેવાય, અમારા કૃષ્ણ કહેવાય, જેમને બી તમે માનતા હો, પણ અમારા માટે તો સાક્ષાત પરમાત્મા. તમે એમના કયા પ્રમાણે ચાલો એટલે દાદા ભગવાનની ખરી સેવા કરી. એટલે હનુમાન દાદાએ ખુશ થાય અને દાદા ભગવાન ખુશ થાય કે આપણે એવી દાદાની સેવા કરીએ કે જે દાદાના આશયમાં હતું. બરોબર છે. થોડું આપણે બ્રીફ લઈએ તો ખબર પડે કે રામ ભગવાન થકી હનુમાનજીને આ વિજ્ઞાન પ્રાપ્ત થયેલું. રામ ભગવાને વશિષ્ઠ મુનિ પાસે પ્રાપ્ત થયેલું. વશિષ્ઠ મુનિ મુનિશ્વર સ્વામી પ્રભુની સભાના મહર્ષિ એટલે જ્ઞાની હતા, અને આ રીતે પ્રાપ્ત થયેલું. બંને રામ ભક્ત હનુમાનજી અને શ્રી રામ ભગવાન એ જ ભાવમાં મોક્ષે ગયેલા. હાજરી તીર્થંકર ભગવાન મુનિશ્વર સ્વામીની એમના શાસનમાં આ થયેલું. હવે હનુમાનજીની જે ભક્તિ હતી એ શું ફળ આપે, એમના ગયા પછી પણ એમનું જ્યાં જે યશનામ કર્મ છે એ જબરજસ્ત ફળ આપે છે. એમની થોડી 2-3 પંક્તિ આપણે લઈશું પછી ક્વિકલી. પણ જે બ્રહ્મચર્યનું પ્રતીક એટલે બહાર નંદીજી છે તે સ્થૂળ બ્રહ્મચર્યનું પ્રતીક. પછી કાચબો મૂક્યો છે, કુર્મા અવતાર કે છે, તે સૂક્ષ્મ એટલે 5 ઇન્દ્રિયોના બ્રહ્મચર્યનું પ્રતીક. અને મૂળ સ્વરૂપે જે હનુમાનજી અણુમંત કરીને હતું, જે એમનું ઓરિજિનલ નામ ને હનુમાન થઈ ગયેલું, કે અણુ પરમાણુ સુધી એમણે વાત સમજી લીધેલી. અને આમે જે મોક્ષે જાય ને તે ટોટલ ઉદ્ગલ સમજી લીધા પછી જે મોક્ષે જાય. પણ એમની જે પ્યોરિટી હતી, એમની જે ભક્તિ હતી, એને શું કહેવાય, એક મિનિટ, એટલે
કેટલાય વખત લગી લોકો યાદ કરશે. હવે એમનું જે આ એક એ છે ને એ આપણે થોડી જોઈએ. ઓકે, 1 મિનિટ. હા, ભૂત પિચાસ નિકટ નહીં આવે, ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, नासे रोग हरे सब पीरा, जबत निरंतर हनुमंत बीरा, संकट से हनुमान छुड़ावे, मन कर वचन ध्यान जो लावे. પછી એક આવે છે અષ્ટ સિદ્ધ નિધિ કે દાતા. જો આવ્યું અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અવસર દીન જાનકી માતા. એટલે આ કહેવાનું શું કે હનુમાનજીનું આટલું સત છે, મોક્ષે ગયા છે અને એમનું યશ નામ કર્મ આજે પણ ચાલુ છે. અને એવા હનુમાનજીની શું કહેવાય જન્મ જયંતિ આજે ઉજવી બધાએ. બહુ અહીંયા અમે મંદિરે ગયા હતા સવારે. બહુ જૂનું મંદિર છે હનુમાનજીનું. પણ મુખ્ય વાત કે એમની જે ભક્તિ હતી તે, અને કવિરાજના પદમાં આવે છે ને અમે તમારા હનુમાનને, તમે અમારા રામ, તો કાળથી દાદા સ્વીકારો. એટલે આપણે આ ગાય તો લીધું, પણ આપણે હનુમાન જેવા છે કે નહીં દાદા માટે તે આપણે જોઈને ત્યાં જે કઈ ત્રુટિ હોય એને સમજીને કાઢી નાખવાની છે. આત્મા મોક્ષ માર્ગ મળેલો છે એટલે એ જે સૂક્ષ્મતમને પાર કરીને સ્વરૂપમાં પ્રવેશ કરેલો, જેના કારણે એ મોક્ષે ગયા. અને આપણે આ એટલીસ્ટ આપણને ખબર પડે છે આજે, એ બધું જવાનું નથી. જે દાદાએ કીધું અમારું સૂક્ષ્મતમ ને સૂક્ષ્મતમ ગયું નથી, તમારું જશે નહીં, પણ આ દ્રષ્ટિ એવી છે ને વિજ્ઞાન સ્વરૂપની દ્રષ્ટિ, આપણને વાત ખબર પડે, આપણી એ વાત સમજણમાં આવે છે. પણ આજે મનવાણી ક્યાંય એટલા ના હોવાના કારણે એ ટોટલી એનાથી ફ્રી થતા નથી. પણ આપણે દર્શનમાં આવી જાય છે, એનો પુરુષાર્થ થાય છે. અને એના માટે જે સક્ષમ પ્રકૃતિ જોઈએ, ચરમ શરીર, તે આગળ આવશે. જે દાદાની આજ્ઞા આપણને બનાવી રહેલું છે ચરમ શરીર, એવું જે મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રીમદ સ્વામી ભગવાન પાસે લઈ જાય. જય સચ્ચિદાનંદ. જય સચન. બહુ સરસ. હવે આપણો ટાઈમ થઈ ગયો. કેશવજી તમે બોલો. દીપકાજી પ્લીઝ બોલો. નમો વિતરાગાય, નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સૌવેસે, પરમમ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય કાલનો પ્રોગ્રામ આપણે જોઈ લઈએ. સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. ફરીથી આખા દિવસના પુરુષાર્થમાં સૂક્ષ્મ તદ્દોષો જે બુદ્ધિના ધોરણે કામ કરતા હોય છે, જે આપણને વ્યવસ્થિત શક્તિ
સ્વીકારવા દેતી નથી અને જે કંઈક કંઈક ખેલ ખેલાવે છે એ આજે દાદા સાથે જે કેશવાનંદજી એમનો અનુભવ કીધો કે કેવી રીતે એમની શું કહેવાય વધારે બુદ્ધિથી લોકો એમનો દુરુપયોગ કરીને આવી રીતે છેતરે છે અને પોતાનું લક્ષ્ય પૂરું કરે ત્યાં આપણે